હેલો ગાઈસ, આજે આપણે 19 અને 20 ડિસેમ્બરના કરંટ અફેર કવર કરશું. તો આજે આપણે ટોટલ 17 ટોપિક કવર કરવાના છે, જેની અંદર ઘણા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જેમ કે આઈએનએસ નિર્દેશક, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, ગંગા નદી ડોલ્ફિન, પ્રોજેક્ટ ડોલ્ફિન વિશે પણ જોઈશું. ત્યારબાદ ઈસ્ટર્ન મેરીટાઈમ કોરિડોર, એની સાથે જે આપણા ભારત સાથેના જે ઇન્ટરનેશનલ વ્યવહારો કરવા માટેના જે રૂટ્સ જોવા મળશે તેની વાત કરશું. ત્યારબાદ કેચ સ્ટ્રેટ એટલે કે કેચની સામુદ્રધુની, મોરોક્કો વર્મમ ઉપચાર, શોર્ટ નેક ક્લેમ, એની અંદર આપણે અષ્ટમુડી તળાવ જે કેરળમાં આવેલું છે તેના વિશે વાત કરશું, અને બાકીના બધા ટોપિક્સ છે તેને પણ આપણે એકદમ ડિટેલમાં કવર કરશું. તો હવે સ્ટાર્ટ કરીએ. તો આપણે સૌપ્રથમ સૌથી ઇમ્પોર્ટન્ટ અને લાંબો ટોપિક જોઈ લઈએ. તો સૌપ્રથમ ટોપિક છે ઈસ્ટર્ન મેરીટાઈમ કોરિડોર. તો ચેન્નઈ અને વ્લાદિવોસ્તોક જે ઈસ્ટર્ન મેરીટાઈમ રૂટ છે એના તાજેતરના લોન્ચથી શિપિંગ સમયમાં જે અને ખર્ચમાં જે છે ઘટાડો થયો છે, જેનાથી તેલ, ખાદ્ય પદાર્થો અને મશીનરીમાં ભારત અને રશિયા વચ્ચેનો જે વેપાર છે એમાં વધારો થયો છે. હવે ઈસ્ટર્ન મેરીટાઈમ કોરિડોરને જે છે આપણે ચેન્નઈ વ્લાદિવોસ્તોક સી રૂટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, આની અંદર જે છે બે આપણે પોર્ટ આવેલા છે, એક ચેન્નઈ એટલે કે ઇન્ડિયાનો છે, અને બીજો જે છે વ્લાદિવોસ્તોક જે રશિયાનો છે. ઓકે, રશિયાનો તમે અહીંયા જોઈ શકો છો વ્લાદિવોસ્તોક. ઓકે, જે આપણે ચાઇનાની બાજુમાં છે એક રીતે. ઓકે, સી ઓફ જાપાનમાં આવેલું છે, કે જાપાનની બાજુમાં છે, તમે જોઈ શકો છો અહીંયા. ઓકે, હવે આ કઈ જગ્યા છે તો કે આને પહેલાં તો ઈસ્ટર્ન મેરીટાઈમ કોરિડોર તરીકે પણ ઓળખવામાં આવે છે, અને દક્ષિણ ભારતને રશિયાના ફાર ઈસ્ટ સાથે જોડવાનું કામ કરે છે. હવે રશિયાનો ફાર ઈસ્ટ વાળો રિજન કયો છે એના વિશે પણ વાત કરીએ. તો આ જે છે રશિયાનો ફાર ઈસ્ટ રિજન કહેવામાં આવે છે, જેમાં આપણે સખા રિપબ્લિક અને બાકીના અલગ અલગ જે રશિયાના જે છે જિલ્લાઓ આવી જાય છે, એક રીતે સ્ટેટ તમે કહી શકો છો. કે અને અહીંયા જે છે વ્લાદિવોસ્તોક જે આપણે આવેલો છે અહીંયા પોર્ટ. ઓકે, ત્યારબાદ અહીંયા જે છે આપણે કુરિલ આઇલેન્ડ આવેલા છે, જે જાપાન અને રશિયા વચ્ચેનો જે એક રીતે ડિસ્પ્યુટેડ રિજન છે. ઓકે, ત્યારબાદ તમે આમાં જોઈ શકો છો આજે આપણે કુરિલ આઇલેન્ડ છે. ઓકે, પછી આજે આપણે કામચટકા પેનિન્સ્યુલા કહેવામાં આવે છે, અહીંયા ઓખોત્સ્ક સી આવેલું છે. ઓકે, પછી અહીંયા ઓયાશિયો અને કુરાશિયો જે આપણે કરંટ જોવા મળે છે, બધાને ખબર છે. ઓકે, ઓયાશિયો જે છે ઉપરથી આવે છે હોટ, આપણે કોલ્ડ કરંટ છે. ઓકે, અને જે કુરાશિયો જે છે નીચેથી આવે છે, જે હોટ કરંટ છે. ઓકે, પછી અહીંયા બેરિંગ સી આવેલો છે. ઓકે, અહીંયા બેરિંગ સ્ટ્રેટ આવેલો છે. ઓકે, બેરિંગની સામુદ્રધુની જે આપણે કહીએ છીએ. પછી અહીંયા આર્ટિક ઓશન આવેલું છે, જે આપણે નોર્થ પોલ આપણે જે એક રીતે કહી શકાય. ઓકે, અને અહીંયા કારાનો સમુદ્ર આવેલો છે. તો આવી રીતના અલગ અલગ વસ્તુઓ અહીંયા જોવા મળે છે. ઓકે, તો અહીંયા જાપાન પણ તમે જોઈ શકો છો, અહીંયા જાપાન છે. ઓકે, અને જે આયરુ તમે વ્લાદિવોસ્તોક જે પોર્ટ છે. ઓકે, તે સી ઓફ જાપાનમાં આવેલું છે, તમે જોઈ શકો છો. ઓકે, આગળ વાત કરીએ એના વિશે. તો કે કાર્ગો પરિવહનનો જે સમયગાળો છે, એટલે કે શિપિંગનો ટાઈમિંગ જે છે એ 16 દિવસ સુધી ઘટાડી દે છે, અને અંતરનો જે છે 40% સુધી ઘટાડી દે છે. ઓકે, કોનાથી? તો કે જે પરંપરાગત જે રૂટ જોવા મળે છે મુંબઈથી સેન્ટ પીટરબર્ગ. ઓકે, તો તેમાં જે છે આપણે પહેલાં 40 દિવસ લાગે છે એના પૂરું કરતા. હવે એના વિશે પણ વાત કરીએ, કઈ જગ્યા છે તો કે તમે આમાં જોઈ શકો છો. આગળ આના વિશે પણ આપણે વાત કરવાના છે. ઓકે, તો મુંબઈથી અહીંયા વાત કરીએ તો મુંબઈથી આવ્યું તમે સેન્ટ પીટરબર્ગ એ રશિયાનું જ આપણે એક રીતે પોર્ટ કહી શકાય. ઓકે, આપણે જે બેરિંગનું નહીં બાલ્ટિક સમુદ્ર, હા સોરી, બાલ્ટિક સમુદ્રમાં જે છે એ આ જોવા મળે છે સેન્ટ પીટરબર્ગ. ઓકે, હવે વાત કરીએ તો આજે મુંબઈથી નીકળીને પછી આપણે અહીંયા જે એડનનો અખાત આવે છે, અને પછી આપણે રેડ સી જે આપણે કહીએ છીએ. ઓકે, રાતો સમુદ્ર જે કહીએ છીએ, ત્યાંથી પણ આપણે સુએઝ કેનાલમાંથી પસાર થાય છે. ઓકે, ત્યારબાદ અહીંયા મેડિટેરિયન સી આવી જાય છે. ઓકે, મેડિટેરિયન સીથી આપણે પછી જિબ્રાલ્ટરની સામુદ્રધુની જે અહીંયા કહીએ છીએ. ઓકે, પછી આપણે ઇંગ્લિશ ચેનલ જે અહીંયા ક્રોસ કરીએ છીએ, પછી આપણે અહીંયા નોર્થ સી આવે છે. ઓકે, અને ત્યારબાદ અહીંયા આપણે જે બાલ્ટિક સીમાં આપણે પ્રવેશ કરીએ છીએ. ઓકે, ત્યારબાદ આપણે સેન્ટ પીટરબર્ગ રશિયા સુધી પહોંચાડવાનું કામ કરે છે. અહીંયા જે પહોંચતા જે છે આપણને ટોટલ 40 દિવસ લાગે છે. ઓકે, તો એના જે કલ્ટર રૂટ કરી કે બીજું જે આપણે આંતરરાષ્ટ્રીય ઉત્તર દક્ષિણ પરિવહન કોરિડોર પણ બનાવવામાં આવેલ છે, જેની આપણે થોડી વારમાં વાત કરશું. ઓકે, પહેલાં આપણે મતલબ આ જે છે આપણે જનરલી યુઝ કરતા આવ્યા છીએ અત્યાર સુધી. ઓકે, અંગ્રેજોના સમયમાંથી બધાને ખબર છે કે આપણે આફ્રિકાની નીચે જે આપણે કહીએ છીએ. ઓકે, કેપ ઓફ ગુડ હોપ વાળો વિસ્તાર. ઓકે, ત્યાંથી આવતા હતા. ત્યારબાદ આ રસ્તા શોધાયો. હવે એના અલ્ટરનેટિવ આપણે શોધવામાં આવી રહ્યા છે અત્યારે જ. ઓકે, હવે આગળ વાત કરીએ એના વિશે. તો કે ઈસ્ટર્ન મેરીટાઈમ કોરિડોરમાં શું છે તો કે ચેન્નઈથી વ્લાદિવોસ્તોક જે છે આટલા નોટિકલ માઇલ સુધી છે. ઓકે, અને જે છે 24 દિવસ લગાડે છે પહોંચતા. ઓકે, અને આ જે છે 40 દિવસ વધારે મતલબ ટોટલ 40 દિવસ લાગે છે, અને ટોટલ જે છે 24 દિવસ લાગે છે. ઓકે, તો તમે સમજી શકો છો. ઓકે, આગળ વાત કરીએ આની અંદર તો શું શું આવે છે, તો બધું દેખાય છે કે જાપાનનો સમુદ્ર તો કંઈ છે, તો અહીંયા સી ઓફ જાપાન આવે છે. ઓકે, ત્યારબાદ પૂર્વ સમુદ્ર. ઓકે, તો અહીં ઈસ્ટ ચાઇના સી થઈ ગયું. ઓકે, પછી આવ્યું છે સાઉથ ચાઇના સી. ઓકે, તો દક્ષિણનો ચીન સમુદ્ર. પછી આપણે મલક્કા જે સામુદ્રધુની જે આપણે કહીએ છીએ. ઓકે, મલેશિયાની આસપાસ અહીં સિંગાપોર અને મલેશિયાની વચ્ચે. ઓકે, ઇન્ડોનેશિયાની વચ્ચે. ઓકે, એક રીતે આંદામાન સમુદ્ર, તો આપણે આંદામાન સમુદ્ર અહીંયા આવેલું છે. ઓકે, પછી બે ઓફ બંગાળ થઈ ગયું એક રીતે. ઓકે, અને ત્યારબાદ આપણે ચેન્નઈ પોર્ટ. ઓકે, તો આ થઈ ગયું. ને આની અંદર જે છે અલગ અલગ બંદરો આવેલા છે, બધા યાદ રાખવાની જરૂર નથી. ઓકે, સાંઘાઈ આપણે ચાઇનાનું છે, હોંગકોંગ બધાને ખબર છે, હોચી મિન સિટી સિંગાપોર થઈ ગયું, કુઆલાલુમ્પુર મલેશિયાનું થઈ ગયું, બેંકોક થઈ ગયું, ઢાકા થઈ ગયું, જે આપણે બાંગ્લાદેશનું થઈ ગયું. ઓકે, કોલંબો અને ચેન્નઈ. ઓકે, તો આ રીતે જે છે જોવા મળે છે કે કોલંબો આપણે શ્રીલંકાનું થઈ ગયું. ઓકે, તો આટલા બધા પોર્ટ બધા વચ્ચે આવે છે, બધાને ખબર જ છે. આગળ વાત કરીએ
તો બીજું જે છે ભારત માટે અન્ય મેરીટાઈમ કોરિડોર, બીજા કયા-કયા મેરીટાઈમ કોરિડોર જોવા મળે છે? તો કે આ જે ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટેશન કોરિડોર જે કહીએ છીએ, ઓકે. તો આંતરરાષ્ટ્રીય ઉત્તર દક્ષિણ પરિવહન કોરિડોર, તે આપણે જે ઓલરેડી જે જોવા મળતું હતું. મેં અત્યારે બધું આખું ડિટેલમાં કીધું કે આપણે કેવી રીતના રેડ સી પસાર કરીને પછી ભૂમધ્ય સમુદ્ર પસાર કરીને જિબ્રાલ્ટરની સામુદ્રધુની નીચે ઇંગ્લિશ ચેનલ પસાર કરીને પછી આગળ વધીએ છીએ, ઓકે. આપણે બાલ્ટિક સમુદ્રમાં, ઓકે. તો એ જ રીતે એને આપણે બાયપાસ કરીને જે છે હવે આપણે ડાયરેક્ટલી અહીંયા બંદર અબ્બાસ, જે આપણે એક રીતે ઈરાનનું કહી શકો, ઓકે. તો ત્યાં સુધી પહોંચે છે. ત્યારબાદ આપણે ટ્રેનનો યુઝ કરીએ છીએ, પછી આગળ જાય છે. પછી અહીંયા જે બ્લેક સમુદ્ર આવે છે તેને પસાર કરીને પછી આગળ આપણે ટ્રેનનો ઉપયોગ કરીને પછી આપણે સેન્ટ પીટરબર્ગ સુધીનું આપણે કામ કરીએ છીએ, ઓકે. તો આ થઈ ગયું કે હિન્દ મહાસાગર, પછી પર્શિયન ગલ્ફમાં ઈરાનમાં થઈને કેસ્પિયન સમુદ્ર, સોરી આ જે છે કેસ્પિયન સમુદ્ર છે, માય મિસ્ટેક, ઓકે. બ્લેક સી આયરો થઈ ગયું અહીંયા, ઓકે. તો કેસ્પિયન સમુદ્રમાં આપણે પસાર કરીએ છીએ, ઓકે. ત્યારબાદ રશિયા થઈને યુરોપ સુધી વિસ્તરે છે, ઓકે. તો આવી રીતના આની અંદર જે છે ટોટલ 13 આપણે દેશો આવી ગયા છે, ઓકે. મધ્ય, પશ્ચિમ અને પૂર્વ માર્ગો એક રીતે દર્શાવે છે, ઓકે. હવે રશિયાથી ભારત સુધી પ્રથમ વખત અત્યાર સુધી કોલસાની ભરેલી ટ્રેન આવી ચૂકી છે આ રસ્તાથી, ઓકે. તો આ તમે સમજી શકો છો 2024નો આ માઇલસ્ટોન છે, ઓકે. તો આ થઈ ગયું આખો તમે મેપ જોઈ શકો છો આની અંદર, ઓકે. હવે આગળ વાત કરીએ તો બીજું પણ જોવા મળે છે કે ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર, ઓકે. તો એને કહેવામાં છે ઇન્ડિયન મિડલ ઈસ્ટ યુરોપ કોરિડોર, ઓકે. તો એમાં પણ આપણે એક રીતે શું કહે કે ઈરાનથી અહીંયા જતા હતા, પણ અહીંયા જે છે સાઉદી અરેબિયા થઈ ગયું, યુએઈ થઈ ગયું, કુવૈત થઈ ગયું, ઓકે. તો એ બધાનો આપણે સહારો લઈએ છીએ. આની અંદર પણ આપણે એક રીતે રેલવે અને આપણે શિપિંગ છે તો તેનો સહારો લેવામાં આવે છે, કે તેમાં પણ મુંબઈ થઈ ગયું, પછી અહીંયા આપણે સાઉદી અરેબિયા થઈ ગયું, કુવૈત થઈ ગયું, કે એમાંથી પસાર થઈને આગળ જે ઇઝરાયલ થઈ ગયું, પછી આપણે ગ્રીસ સુધી પહોંચવાનું કામ કરવામાં આવે છે, ઓકે. તો ભારત થઈ ગયું, મધ્ય પૂર્વ યુરોપ રેલમાર્ગ અને દરિયાની લિંક જોવા મળે છે આની અંદર, ઓકે. પૂર્વ કોરિડોર જે ભારતથી અરેબિયન ગલ્ફ સુધી એટલે કે અહીંયા સુધીનો જે ભાગ છે, ઓકે. તો તેને આપણે પૂર્વ કોરિડોર કહેવામાં આવે છે, અને ઉત્તરી કોરિડોર જે છે ગલ્ફથી યુરોપ સુધીનો કહેવામાં આવે છે, ઓકે. તો અહીંયાથી જે આખો વિસ્તાર છે તેને આપણે ઉત્તરીય કોરિડોર કહેવામાં આવે છે, ઓકે. તો આની અંદર જે વીજળીના કેબલ થઈ ગયા, હાઇડ્રોજન પાઇપલાઇન થઈ ગયા, હાઈ સ્પીડ ડેટા કેબલ્સ થઈ ગયા, ઓકે. તે બધું પસાર કરવામાં આવે છે, ઓકે. તો આ થઈ ગયું આપણું ઇન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ કોરિડોર, ઓકે. ત્યારબાદ ત્રીજું પણ જોવામાં આવે છે જેને આપણે ઉત્તરીય સમુદ્ર માર્ગ કહેવામાં આવે છે, કે નોર્થ સાઉથ જે રૂટ કહેવામાં આવે છે. તેમાં શું કરવામાં આવે છે કે આપણે જે નોર્મલ જે યુઝ કરતા હતા, ઓકે. જે રશિયન આપણે અત્યારે જે વ્લાદિવોસ્તોક જે આપણે જે જોયું, ઓકે. તો એનાથી આપણે પસાર કરીએ તો આખું જે આપણે સુએઝ કેનાલ રૂટ જોવા મળે છે આખો, તો એના જે આપણે ઉપરથી જઈએ, ઓકે. ઉપરથી જઈએ તો ઉપરથી એટલે કેવી રીતે, તો આપણે એને મેપમાં જોઈ લઈએ એક રીતે. ઉપરથી એટલે તમે આમાં જોઈ શકો છો, ઓકે. કે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ, એક મિનિટ. હા, તો આપણે અહીંયા જે આપણે ચેન્નઈથી સ્ટાર્ટ કર્યું એક રીતે, ઓકે. પછી અહીંયા જે આપણે મલક્કાની સામુદ્રધુની થઈ ગઈ, પછી આપણે જે સમુદ્ર આવતું હતું, ઓકે. પછી અહીંયા જે ઈસ્ટ ચાઇના સી આવતું હતું, ત્યારબાદ સી ઓફ જાપાન આવતું હતું, ઓકે. ત્યારબાદ આગળ આવી રીતના આગળ વધીએ, ઓકે. તો અહીંયા આપણે બેરિંગ સમુદ્ર પસાર કરીએ, ઓકે. ત્યારબાદ બેરિંગ સમુદ્ર પસાર કર્યા પછી એક મિનિટ. હા, બેરિંગ સમુદ્ર પસાર કરીએ ત્યારબાદ જે છે અહીંયા આપણે જે બેરિંગનો સામુદ્રધુની પસાર કરીએ, પછી ઈસ્ટ સાયબેરિયન સી પસાર કરીએ, ત્યારબાદ અહીંયા કારા સી પસાર કરીએ, એ રહ્યું અહીંયા, ઓકે. ને ત્યારબાદ આગળ વધીએ હજુ, તો કે આ બાજુ આપણે બેરેન સી જે આપણે કહીએ છીએ, ઓકે. ને ત્યારબાદ આખું મતલબ ઉપરથી જે આખા આવે છે, ઓકે. ત્યારબાદ સેમ જે અહીંયા આપણે ઇંગ્લિશ ચેનલ આવી ગયું, અહીંયા યુનાઇટેડ કિંગડમ, ઓકે. નોર્વેયન સી ને પછી અહીંયા યુનાઇટેડ કિંગડમ આવી ગયું, ઓકે. પછી અહીંયાથી પસાર થઈને પછી આપણે બાલ્ટિક સીમાં અને પછી અહીંયા પીટરબર્ગ, ઓકે. જે રશિયાનું આપણે પોર્ટ કહી શકાય, ઓકે. તો ત્યાં સુધીનો જે પહોંચવાનો જે રૂટ છે તેને આપણે કહેવામાં આવે છે, ઓકે. જેને શું કહેવામાં આવે છે, તો કે ઉત્તરી સમુદ્ર માર્ગ કહેવામાં આવે છે, ઓકે. નોર્ધન સાઉથ રિજન કહેવામાં આવે છે, તમે મેપમાં પણ જોઈ શકો છો આની અંદર, ઓકે. તો આ થઈ ગયું. તો આ રીતે જે છે બધાને જોડવાનું કામ કરવામાં આવે છે, ઓકે. આની અંદર શું છે તો કે બેરન્ટ સી અને જે આપણો કાળો સમુદ્ર જોવા મળે છે, ઓકે. એક મિનિટ. હા, તો કે બેરેન્ટ્સ અને કારા સીઝમાંથી બેરિંગ સ્ટ્રેટમાંથી પસાર થઈએ છીએ, ઓકે. તો આપણે અત્યારે જોયું કે બેરિંગ સ્ટ્રેટ જે છે કઈ બાજુ છે, તો બેરિંગ સ્ટ્રેટ આપણે આ બાજુ અહીંયા જોયો હતો, ઓકે. અને આપણે જે બેરેન્ટ્સ જે છે તે આ બાજુ અહીંયા આવેલો છે, ઓકે. અહીંયા આપણે જે પસાર કરીએ છીએ તેની વાત કરવામાં છે. તો અહીંયા જે આપણે રશિયાનું જે રોટરડેમ નેધરલેન્ડ છે, ઓકે, ત્યાં સુધી પહોંચવાનું કામ કરવામાં આવે છે, ઓકે. ત્યારબાદ સુએઝ કેનાલ જેવા જે રૂટ કરતાં 50% સુધીનો જે છે ટ્રાન્ઝિટ સમય ઓછો લાગે છે. એટલે કે આપણે આ રીતે જોઈએ, ઓકે, તો એની જગ્યાએ આપણે ઉલટા જઈએ, ઓકે, તો આપણે જલ્દી પહોંચી શકીએ છીએ, ઓકે. આનું છે કે રશિયન ક્રૂડ ઓઇલ અને કોલસાની આયાતમાં વધારો કરે છે, એક રીતે, ઓકે. હવે આના જેવો જ એક ટોપિક છે કેર્ચ સ્ટ્રેટ, ઓકે. એ જે છે હજારો ટન જે તેલનું ઉત્પાદનનું વહન કરતું જે રશિયાનું તેલ ટેન્કર હતું, ઓકે. તે જે છે દરિયામાં જે કેર્ચ સ્ટ્રેટ છે તો તેમાં ફેલાઈ ગયો હતો, એને કારણે ન્યૂઝમાં છે, ઓકે. તો કેર્ચ સ્ટ્રેટ ક્યાં આવેલું છે, ઓકે. તો તમે જોઈ શકો છો અહીંયા છો કે જે ક્રિમિયાવાળો જે વિસ્તાર છે, ઓકે. બ્લેક સી વાળો જે વિસ્તાર છે ક્રિમિયાવાળો, તો ત્યાં જે છે આવેલું છે, ઓકે. મેપમાં આપણે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો આ છે કેર્ચ સ્ટ્રેટ, ઓકે. અને આ થઈ ગયો આપણો બ્લેક સમુદ્ર, આ થઈ ગયો આપણો રશિયા અને આ થઈ ગયું ક્રિમિયા. તો એ બંને વચ્ચેનો જે વિસ્તાર છે અહીંયા તમે, ઓકે, મેપમાં આપણે સરખી રીતે જોઈ લઈએ, ઓકે. તો આ જે વિસ્તાર છે તેને આપણે કેર્ચની સામુદ્ર ધુની કહેવામાં આવે છે, ઓકે.
હવે આ જે છે રશિયા અને યુક્રેન વચ્ચે આવેલું એક રીતે ક્રિમિયા વચ્ચે આવેલું છે એક રીતે ઓકે. જે ક્રિમિયા જે છે રશિયાએ ઓક્યુપાય કરી લીધું છે યુક્રેન પાસેથી એક રીતે ઓકે એવું કહેવામાં આવે છે ઓકે. આગળ વાત કરીએ તો કે પૂર્વ યુરોપ કાળા સમુદ્રને અઝov સમુદ્ર સાથે જોડતો જે એક રીતે જોવા મળે છે ઓકે. હવે એના વિશે પણ આપણે મેપમાં જોઈએ એક રીતે તો તમને વધારે ખ્યાલથી આવે ઓકે. હા ઓકે બ્લેક સી તમે અહીંયા જોઈ શકો છો ઓકે. તો બ્લેક સી અને જે આપણે ઓઝવ સી જે છે તો ઓઝવ સી જે છે અહીંયા તમે જોઈ શકો છો આ જે છે એક મિનિટ આ જે છે ઓઝવ સી છે અને આયરો જે છે બ્લેક સી છે ઓકે. તો અહીંયા જે છે આપણે ક્રેચનો સામુદ્ર ધુની જે છે આવેલી છે ઓકે. હવે આગળ આની અંદર વાત કરીએ તો બીજું શું છે તો કે બ્લેક સી છે ઓકે. અને અહીંયા જે છે સી ઓફ મારામાર આવેલું છે ઓકે એક રીતે આયરું તમે જોઈ શકો છો આની અંદર સી ઓફ મારામાર આયરું અહીંયા છે ઓકે. તો અહીંયા જે છે એક રીતે અહીંયા જે છે એક રીતે બોસ્ફોરસ જે સ્ટ્રેટ આવેલો છે એક મિનિટ નહીં ડેન્ડ્રિયલ નહીં હા અહીંયા જે છે હા બોસ્ફોરસનો સ્ટ્રેટ આવેલો છે ઓકે. ત્યારબાદ આગળ વાત કરીએ તો અહીંયા જે છે સી ઓફ મારામારા થઈ ગયું આવ્યું ઓકે. ત્યારબાદ સી ઓફ મારામારાને અહીંયા જે છે તમે એક રીતે ડેન્ટ્રિયલ્સ જે સામુદ્ર ધુની કહી શકો છો કે ડાર્ડિનલ્સ સ્ટ્રેટ કહી શકો છો ઓકે. અને ત્યારબાદ આવ્યું જે છે આપણો જે એજિયન સી આપણે કહી શકીએ છીએ ઓકે. એજિયન સી એક રીતે આપણે જે શું કહે કે મેડિટેરિયન સી જે ભૂમધ્ય સમુદ્ર જે કહે છે તેનો જ ભાગ છે ઓકે. તો આ રીતે અને અહીંયા જે છે આપણે જીબ્રાલ્ટરની જે સામુદ્ર ધુની આવેલી છે અહીંયા ઓકે બધાને ખબર છે તો અહીંયા જીબ્રાલ્ટરની સામુદ્ર ધુની આવેલી છે ઓકે. ને આપણે જે અહીંયા જે સુએઝ કેનાલ આવેલી છે ઓકે તો એ બધાને જોડવાનું કામ કરે છે આ ઓકે. તો આ થઈ ગયું ઓકે. તો આ જે છે એક રીતે તમે જોઈ લીધું કે કયા વિસ્તાર છે ઓકે. તો રોમનો દ્વારા જે સ્ટેટ ઓફ સિમેરિયન તરીકે સિમેરિયન બોસ્ફરસ તરીકે ઓળખાતું હતું અને ગ્રીકમાં સિમેરિયન સ્ટેટ કહેવામાં આવે છે ઓકે. અલગ કરે છે ક્રેચ દ્વીપકલ્પને ઓકે. અને જે આપણે ક્રેચ દ્વીપકલ્પ જે રશિયાનો અધિકૃત જે ક્રિમિયા છે તેનો ભાગ છે એક રીતે અને ત્રામન દ્વીપકલ્પ જે રશિયાનો જે એક રીતે ભાગ છે ઓકે. તે બંનેને અલગ કરવાનું કામ કરે છે. સિટી આવેલી છે કેચ જે ક્રિમિયન બાજુ પર સ્ટેટમાં મધ્યની આવેલું છે ઓકે. એઝો સમુદ્રથી કાળા સમુદ્ર સુધીનો એક છે ઓકે. એઝો સમુદ્ર આપણે જો આ જે છે એઝો સમુદ્ર છે અને જે કાળો સમુદ્ર છે ઓકે. તો તેને એક રીતે વૈશ્વિક શિપિંગ માર્ગ તરીકે જોવામાં આવે છે ઓકે. આને આગળ વાત કરીએ તો કે રશિયા અને યુક્રેન વચ્ચે સંઘર્ષ થયેલો 2014માં ઓકે. તો રશિયાએ યુક્રેનમાંથી ક્રિમિયાને જોડી લીધેલું ત્યાર પછી આ જોવા મળેલું ઓકે. ત્યારબાદ આ પરિમાણો આવેલા છે જે યાદ રાખવાની જરૂર નથી મારા ખ્યાલથી તો ઓકે. ત્યારબાદ આપણે ક્રિમિયન બ્રિજ જોવા મળે છે આની ઉપર ઓકે. જે મેનલેન્ડ રશિયા અને ક્રિમિયા સાથે જોડવાનું કામ કરે છે અને 2018માં બનાવેલો રોડ અને રેલવે કનેક્શન જોવા મળે છે અને યુરોપનો સૌથી લાંબો પુલ 19 કિલોમીટર જેટલો મોટો છે ઓકે. તો આ તમે સમજી શકો છો. હવે ક્રેસ સમુદ્ર થઈ ગયો ઓકે. ત્યારબાદ આપણે મોરોક્કોની વાત કરીએ તો કે મોરોક્કો જે છે સંરક્ષણ અને ઉચ્ચ તકનીકીમાં ભારત માટે મુખ્ય ભાગીદાર બની રહ્યું છે. ભારતીય કંપનીઓ આફ્રિકા અને યુરોપના જે પ્રવેશદ્વાર તરીકે ઉત્પાદન એકમોમાં સ્થાપવામાં આમંત્રણ આપે છે. હવે જો મોરોક્કોની જો આપણે વાત કરીએ તો આપણે જીબ્રાલ્ટરની સામુદ્ર ધુની જે કહેતા હતા ઓકે. આપણે બધાએ જોયેલી છે કઈ જગ્યાએ છે તો તમને દેખાડી દઉં આ થઈ ગઈ આપણી જીબ્રાલ્ટરની સામુદ્ર ધુની ઓકે. તો અહીંયા જે છે આપણે મોરોક્કો આવેલું છે ઓકે. આ મેડિટેરિયન ભૂમધ્ય સમુદ્ર જે આપણે કહે છે આપણે સુએઝ કેનાલ થઈ ગયો ઓકે. સાઉદી અરેબિયા થઈ ગયો આપણે બધાએ જોયેલું જ છે આ બધું ઓકે. તો અહીંયા જે છે આપણે આ બધું વસ્તુ જોવા મળે છે ઓકે. આગળ વાત કરીએ ઓકે. તો કે પશ્ચિમ ઉત્તર આફ્રિકામાં જીબ્રાલ્ટરની સામુદ્ર ધુની તરફ આવેલું છે ઓકે. જોઈ લીધું આપણે કઈ જગ્યા છે તો અલ્જીરિયા પશ્ચિમ સહારા એટલાન્ટિક મહાસાગર અને ભૂમધ્ય સમુદ્ર સાથે દરિયા કિનારો જોવા મળે છે. તો આપણે એટલાન્ટિક મહાસાગર થઈ ગયું આપણે ભૂમધ્ય મહાસાગર થઈ ગયું કે તો તેની સાથે આપણે જે આપણે જે મોરોક્કો જે છે જોવા મળે છે ઓકે. અહીંયા આપણે એટલાસ માઉન્ટેન્સ જોવા મળે છે અને જે રીફ માઉન્ટેન પણ જોવા મળે છે ઓકે. ત્યારબાદ રાબત અને જે કાસાબાલ્કના ઓકે બ્લાંકા ઓકે. તે જે છે આપણે જોવા મળે છે જે ઔદ્યોગિક વ્યાપારી મહત્વ માટે જાણેલું છે જે બ્લાંકા છે તે એક રીતે ઓકે. ત્યારબાદ શું જોવા મળે છે તો કે એટલાસ અને રીફ પર્વતમાળા આપણે જોઈ લીધી આટલાસ થઈ ગયો આ રીફ થઈ ગયો ઓકે. ત્યારબાદ શું છે તો કે માત્ર આફ્રિકન રાષ્ટ્ર જે એટલાન્ટિક મહાસાગર અને ભૂમધ્ય સાગર જે છે એ બંનેને એક રીતે સંપર્કમાં છે ઓકે. તે એકમાત્ર રાષ્ટ્ર છે ઓકે. આ બાજુ અહીંયા સહારા રણ આવેલું છે એક રીતે અહીંયા વેસ્ટર્ન સહારા જોવા મળે છે ઓકે. અહીંયા આપણે અલ્જીરિયા જોવા મળે છે આ બાજુ ઓકે. તો આ થઈ ગયું. આગળ વાત કરીએ તો કે મોરોક્કોનું ઔદ્યોગિક અને વ્યાપારિક કેન્દ્ર છે જે કાસાબ્લાંકા છે તે આપણે જોઈ લીધું કાસાબ્લાંકા ઓકે. કઈ જગ્યા છે તો અહીંયા થઈ ગયું કાસાબ્લાંકા આવ્યું અહીંયા ઓકે. કાસાબ્લાંકા અહીંયા છે ઓકે. ત્યારબાદ ભારત અને મોરોક્કો જે રાબત છે તો ભારત અને મોરોક્કોના સંરક્ષણ ઉદ્યોગ સેમિનાર માટે રાજધાની સ્થળ છે ઓકે. તો એ રાબત તમે અહીંયા જોઈ શકો છો ઓકે. તો અહીંયા જે છે આ મોરોક્કો અહીંયા આવેલું છે ઓકે. તો આ થઈ ગયું આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક હતા ઓકે. હવે આ થઈ ગયું હોય તો આપણે પહેલેથી સ્ટાર્ટ કરીએ હવે આઈએનએસ નિર્દેશકની જો આપણે વાત કરીએ તો એ જે છે 18 ડિસેમ્બરે નેવલ ડોકયાર્ડ વિશાખાપટ્ટનમ ખાતે કાર્યરત થયું છે.
હવે આઈએનએસ નિર્દેશકની જો આપણે પ્રથમ વાત કરીએ તો ભારતીય નૌકાદળના જે સર્વે વેસલ લાર્જ પ્રોજેક્ટ છે તો તેના હેઠળ આ જે છે બીજું જહાજ છે. હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણ એટલે કે જે આપણે સમુદ્રનું એક રીતે સર્વેક્ષણ કરવું હોય, જે આપણે સમુદ્રમાં શું શું જોવા મળે છે એ રીતેનું, ઓકે, તો તેને હાથ ધરવા માટે અને નેવિગેશનમાં મદદ કરવા માટે દરિયાઈ કામગીરીને સમર્થન આપવા માટે જે છે આ મહત્વપૂર્ણ બને છે. ગાર્ડર રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ જે છે કોલકાતા ખાતે જે છે આને બનાવવામાં આવેલું છે. 80% વધુ જે આપણે એક રીતે ભારતીય જે આપણે આત્મનિર્ભર ભારત પહેલ છે, ઓકે, તો એટલે ભારતીય વસ્તુ એટલે કે આપણે જે ઇન્ડિજિનિયસ વસ્તુ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે સ્વદેશી સામગ્રીનો એક રીતે, ઓકે. આગળ વાત કરીએ તો કે ડિસેમ્બર 19, 2014ના રોજ જે નિષ્ક્રિય કરવામાં આવેલું આઈએનએસ નિર્દેશક, ઓકે, તો તેના પછી 32 વર્ષ સુધી જે એને સેવા આપેલી, ઓકે, ત્યાર પછી જે છે એના નામનું આ જે છે સેકન્ડ જે આઈએનએસ નિર્દેશક જે છે ભારતીય નૌકાદળમાં સેવા આપશે, ઓકે. નિર્દેશકનો અર્થ શું થાય છે તો કે પાથ ફાઇન્ડર, એક રીતે રસ્તો શોધનાર એવું થાય છે, ઓકે. અને ચોક્કસ દરિયાઈ ચાર્ટિંગમાં ભૂમિકાને પ્રકાશિત કરે છે. એટલે કે દરિયાઈ ચાર્ટિંગ એટલે શું કે દરિયામાં જે આપણે એક રીતે નકશો બનાવે છે દરિયાનો, ઓકે, તો તેના માટે મદદ કરે છે, ઓકે. મુખ્ય વિશેષતાની વાત કરીએ તો આટલું ટન એનું વજન છે, આટલા મીટરની આપણે લંબાઈ છે, ઓકે, 18 નોટિકલ માઇલ્સથી જે એનું વધુ સ્પીડ જોવા મળે છે અને 25 દિવસ સુધી જે છે એ દરિયામાં રહી શકે છે. આગળ વાત કરીએ તો એની અંદર 2 ડીઝલ એન્જિન થઈ ગયા, ફિક્સ પિચ પ્રોપેલર સજ્જ થઈ ગયું, ઓકે. ઇન્ટિગ્રેટેડ કન્સ્ટ્રક્શન ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનેલું છે, ઓકે. અને ધોરણોની વાત કરીએ તો ભારતીય રજિસ્ટર ઓફ ધ શિપિંગ છે તો તેના ધોરણોનું પાલન કરવાનું કાર્ય કરે છે. પાણીની અંદર મેપિંગ માટે અદ્યતન સિસ્ટમ જોવા મળે છે જેને આપણે હાઇડ્રોગ્રાફિક અને ઓશનોગ્રાફિક સિસ્ટમ કહે છે. નેવિગેશન અને કોમ્યુનિકેશન માટેની એડવાન્સ સેટેલાઇટ આધારિત સિસ્ટમ જોવા મળે છે. પછી સબસર્ફેસ સેન્સર્સ જોવા મળે છે જે પાણીની અંદરના ભૂપ્રદેશને ચાર્ટિંગ એટલે કે સમુદ્રમાં એક રીતે સી માઉન્ટ થઈ ગયા, ઓકે, કઈ જગ્યાએ ખીણ છે અને એવું બધું આપણે જોઈ શકીએ છીએ, ઓકે. તેને આપણે એક રીતે હાઇડ્રોગ્રાફિક સર્વે પણ કહી શકીએ છીએ, ઓકે. અને એના માટે જે ઓટોનોમસ અંડર વોટર વ્હીકલ્સ અને જે એયુવીસ અને રિમોટલી ઓપરેટેડ વ્હીકલ્સ તો એ પણ વસ્તુ જોવા મળે છે આની અંદર, એવા મશીન જોવા મળે છે, ઓકે. તો આ થઈ ગયા. હવે આગળ વાત કરીએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની, તો એનજીટીએ જે દક્ષિણની બેન્ચ જે છે ચેન્નઈ, એક રીતે ચેન્નઈની, ઓકે, તો એની જે છે તમિલનાડુમાં ગેરકાયદેસર જે બાયોમેડિકલ અને જે ઘન કચરાનું ડમ્પિંગ થતું હતું તો એના મુદ્દાને ઉકેલવા માટે કેરળ સરકારને 3 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની જો આપણે વાત કરીએ તો એ જે છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જે એક્ટ 2010 છે તો તેના હેઠળ સ્થપાયેલી જે એક સંસ્થા કહી શકીએ, ઓકે. પર્યાવરણ સંરક્ષણ અને જંગલો અને અન્ય જે કુદરતી સંસાધન છે એનું સંરક્ષણ માટે એક રીતે અસરકારક અને ઝડપી નિકાલનો હેતુ દર્શાવે છે, ઓકે. તો આપણે મેઇન આની અંદર વાત કરવામાં આવે છે કે આપણે ફટાફટ જે આપણે એન્વાયરમેન્ટ રિલેટેડ જે આપણે મુદ્દાઓ છે એક રીતે કેસ જે છે તો તેને આપણે ઝડપી નિકાલ લાવી શકીએ, ઓકે. તો તેના માટે આપણે એનજીટીની સ્થાપના કરવામાં આવેલી એવું કહેવામાં આવે છે, ઓકે. હવે આની જે મુખ્ય બેઠક સ્થળ એટલે કે જે મેઇન હેડક્વાર્ટર જે છે દિલ્હીમાં આવેલું છે, ઓકે. અને બાકીના જે અન્ય જગ્યાએ જે બેન્ચ જોવા મળે છે તો એ જે છે ભોપાલ, પુણે, કોલકાતા અને ચેન્નઈ, ઓકે. તો આ 4 જગ્યાએ જોવા મળે છે અને આ ક્વેશ્ચન પૂછાયેલું છે એને કારણે આ જે છે ઘણો ઇમ્પોર્ટન્ટ બને છે, ઓકે. કે ભોપાલ, પુણે અને જે ચેન્નઈમાં જે છે આ જોવા મળે છે. આગળ વાત કરીએ તો આના સભ્ય તો સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ જે છે અધ્યક્ષ હોય છે. ઉચ્ચ ન્યાયાલયના નિવૃત્ત ન્યાયાધીશો જે છે આના સભ્યો જોવા મળે છે, ન્યાયિક સભ્ય અને પ્લસ નિષ્ણાંત સભ્યો જોવા મળે છે. કેવા નિષ્ણાંત સભ્યો કે જે પર્યાવરણ અને વન સંરક્ષણ સાથે સંબંધિત વિષયો હોય એમાં ઓછામાં ઓછા 15 વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા લોકોને આની અંદર વાત કરવામાં આવે છે, ઓકે. બેન્ચની રચનાની વાત કરીએ તો દરેક બેન્ચ જે હોય છે એમાં ઓછામાં ઓછા ન્યાયિક સભ્ય અને એક નિષ્ણાંત સભ્ય હોય છે, ઓકે. એટલે કે આની અંદર ઓછામાં ઓછા દરેક જે બેન્ચ છે એની અંદર ઓછામાં ઓછા 2 જે વ્યક્તિ હોય જ છે, ઓકે. અને એમાં એક ન્યાયિક સભ્ય હશે અને બીજો જે છે નિષ્ણાંત સભ્ય હશે. આગળ જે કોર્ટ તરીકે અપીલની સુનાવણી કરે છે, ઓકે. એટલે કે અપીલ અધિકાર ક્ષેત્ર પણ ધરાવે છે, ઓકે. અને આ જે છે એક રીતે સિવિલ પ્રોસિજર જે કોર્ટ જોવા મળે છે જે આપણે જે નોર્મલ કોર્ટ જે કામ કરતી હોય છે જેમ કે હાઈકોર્ટ થઈ ગઈ, જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટ થઈ ગયું, ઓકે. તો એ જે છે મોસ્ટલી આ સિવિલ પ્રોસિજર કોર્ટને આપણે ધ્યાનમાં લેતી હોય છે, પણ આપણે જ્યારે એનજીટીની વાત કરીએ છીએ તો એ જે છે કુદરતી ન્યાયના સિદ્ધાંતો દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત કરે છે, ઓકે. એટલે કે કુદરતી ન્યાયના સિદ્ધાંતોને ફોલો કરવાનું કામ કરે છે, ઓકે. આનું નહીં, ઓકે. તો એને કારણે ઇમ્પોર્ટન્ટ બને છે, ઓકે. હવે અરજીઓ અને અપીલો છે એ 6 મહિનાની અંદર જે છે નિકાલ કરવાનું કાર્ય કરે છે, ઓકે. હવે આની અંદર જે છે મોસ્ટલી પર્યાવરણના મુદ્દાને લગતા તમામ દીવાની કેસો સંભાળે છે, કે આની અંદર કોઈ પણ આરોપ જ મતલબ એક રીતે આરોપી એક રીતે કેસો જે આપણે કહીએ છીએ તે નથી સંભાળવામાં આવતો, કે દીવાની કેસો જોઈ છે, ઓકે. તો આની અંદર જે એનજીટી એક્ટ જે છે અનુસૂચિ 1માં સૂચિબદ્ધ કાયદાઓ છે એનો અમલ કરે છે. આટલા કયા કયા કાયદા છે તો ધ વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ પોલ્યુશન ઓફ એક્ટ 1974, ધ વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન સેસ એક્ટ 1977 થઈ ગયું, ધ ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ 1980, ધ એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ એક્ટ પોલ્યુશન એક્ટ 1981. તો આવી રીતના જે અલગ અલગ જે અધિકારો કાયદાઓ છે તેના હેઠળ જે છે આ કાર્ય કરે છે, ઓકે. તો આ થઈ ગયું આપણું નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, ઓકે. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ ગંગા નદી ડોલ્ફિન
તો પ્રથમ વખત ભારતીય વન્યજીવ નિષ્ણાંતોએ ગંગા નદીની જે ડોલ્ફિન છે એમને સફળતાપૂર્વક ટેગ કરી છે. ટેગ કરી છે એટલે એમને આપણે જે નોર્મલ જે જીઓ ટેગિંગ જે કહે છે, ઓકે, તો તેનો જ યુઝ કરવામાં આવે છે કે એમના ઉપર એક પર્ટિક્યુલર ટેગ લગાડી દેવામાં આવશે અને એ ડોલ્ફિન જે છે કઈ જગ્યાએ રહે છે, કઈ જગ્યાએ ખાવાનું ખાય છે, કઈ જગ્યાએ વસવાટ કરે છે અને કોઈ મુશ્કેલીમાં છે તો એમને આપણે કેવી રીતના શોધી શકીએ, ઓકે. તો એ બધું કરવા માટે જે છે આ યુઝ કરવામાં આવતું હોય છે અને આપણે જીપીએસનો યુઝ કરીને કેવી રીતના કે તમે જે ફરો છો અને તમારું લોકેશન ચેન્જ થાય છે, ઓકે, તેવી રીતના ડોલ્ફિન ફરતી હશે ત્યારે એ જે છે રિયલ ટાઈમમાં પોતાનું લોકેશન ચેન્જ થતું હશે, ઓકે. તો એમને આપણે રિયલ ટાઈમમાં જે કઈ જગ્યાએ છે એક્ઝેક્ટલી આપણે શોધી શકીએ છીએ અને એવું બધી ડોલ્ફિન સાથે કરવામાં આવે છે, ઓકે. તો એને કારણે જે છે આ એક રીતે લુપ્તપ્રાય જે પ્રજાતિ છે એના સંરક્ષણમાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે, ઓકે. હવે ગંગા નદીની ડોલ્ફિનની જો આપણે વાત કરીએ તો કે પ્રોજેક્ટ ડોલ્ફિન હેઠળ પહેલ છે, ઓકે, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય છે એના દ્વારા, ઓકે, જે આપણે જીઓ ટેગિંગ કરવાનું છે તે જે છે આપણે પ્રોજેક્ટ ડોલ્ફિન જોવા મળશે તેની હેઠળ છે, ઓકે. અદ્યતન સેટેલાઇટ સુસંગતતા, હળવા વજનના જે ટેગ્સ છે તેનો ઉપયોગ કરવામાં આવશે, ઓકે, અને આપણે જે સેટેલાઇટનો ઉપયોગ કરવામાં આવશે કે ડોલ્ફિન કઈ જગ્યાએ હિલચાલ કરે છે, રહે છે, ઓકે. પછી સ્થળાંતરિત પેટર્નને ટ્રેક કરવામાં આવશે, ઓકે, અને આ જે છે એનું વૈજ્ઞાનિક નામ છે, ઓકે. હવે શું એનું સામાન્ય નામ છે આ બધાને ખબર છે. ભારત, નેપાળ અને બાંગ્લાદેશમાં જોવા મળે છે અને કઈ આપણે જે સિસ્ટમ છે તો ગંગા, બ્રહ્મપુત્રા, મેઘના અને કર્ણફુલી, સાંગો જે સહિત તાજા પાણીની જે નદીઓ છે એમાં જોવા મળતી હોય છે, ઓકે. આગળ વાત કરીએ તો કે દ્રષ્ટિની વાત કરીએ તો લગભગ એ જે છે અંધ હોય છે, ઓકે, અને નેવિગેશન અને શિકાર માટે ઇકોલોકેશન પર આધારિત હોય છે, ઓકે, જે મતલબ સેન્સરનો યુઝ કરે છે એક રીતે, ઓકે. પાણીની જે ઇકોસિસ્ટમમાં જ રહે છે, ઓકે. રહેઠાણમાં વાત કરીએ તો મોટા ફ્લિપર્સ અને ઓછા ત્રિકોણાકાર ડોર્સલ ફિન્સ જોવા મળશે. ફિન્સ એટલે એક રીતે હાથ જોવા મળશે, ઓકે. મજબૂત લવચીક શરીર જોવા મળશે. માદા નર કરતાં મોટા હોય છે, ઓકે, અને 2 થી 3 વર્ષે જે છે પ્રજનન કરતા હોય છે અને એક જ વાછરડાને જન્મ આપે છે, ઓકે. હવે જે શિશુઓ છે એ ચોકલેટી બ્રાઉન હોય છે અને આગળ જતાં જ્યારે મોટા પુખ્ત વયના થાય ત્યારે એ જે છે ગ્રે બ્રાઉન કલરના થઈ જાય છે, ઓકે. સંરક્ષણની સ્થિતિની વાત કરીએ તો આયુસીએન પ્રમાણે જે છે ભયંકર એટલે કે ડેન્જરમાં છે, ઓકે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ જે છે અનુસૂચિ 1માં અને સાઇટ્સ પ્રમાણે પણ પરિશિષ્ટ 1માં છે, ઓકે. તો આ જોવા મળશે, ઓકે. પ્રોજેક્ટ ડોલ્ફિનની જો આપણે વાત કરીએ તો કે દરિયાઈ ઇકોલોજી અને દરિયાઈ પર્યાવરણના એકંદર આરોગ્યને મજબૂત બનાવવું, ઓકે. હવે આની અંદર જે છે પેટ્રોલિંગ અને સર્વેલન્સનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે જે છે આપણે શું કહે કે દરિયાઈ જીવન છે એનું રક્ષણ માટે ત્યારબાદ ડોલ્ફિનના આવાસને વધારવાનું છે. દરિયાકાંઠાના જે ઇકોસિસ્ટમ છે એનું પુનઃસ્થાપન કરવાનું છે. આપણે માછીમારી માટેની જે જાળ ઉપયોગ કરવામાં આવે છે તેનું દૂર કરવાની છે, ઓકે. ત્યારબાદ સ્થાનિક સમુદાયોને પ્રોત્સાહન આપવાનું છે કે એ લોકો પણ જે છે આપણે શું કહે માછીમારીને બધા લોકો મતલબ માછીમારીને એ બધું છે તેના માટે કામ કરે જેથી તેમની આજીવિકામાં પણ સુધારો કરી શકાય, ઓકે. ત્યારબાદ વાત કરીએ તો કે 2023-24 દરમિયાન જે છે 8.13 કરોડ સાથે જે છે આપણે લાગુ કરવામાં આવેલું, કે કેન્દ્ર સરકાર જે છે 60% અને રાજ્ય સરકાર જે છે 40%, એટલે જે આપણે સેન્ટ્રલ સેક્ટર સ્પોન્સર સ્કીમ કહી શકાય, ઓકે. ડોલ્ફિન પ્રજાતિની વસ્તી સુધારા માટે તેમના નિવાસસ્થાનનું રક્ષણ કરવાનો હેતુ છે. પછી સ્થાનિક સમુદાયોને પણ આની અંદર આવરી લેવામાં આવશે જેથી એની આજીવિકામાં પણ વધારો કરી શકાય. પછી દરિયાઈ ડોલ્ફિન છે તો તમિલનાડુના જે દરિયાકાંઠાના પાણીમાં 9 કરતાં વધુ પ્રજાતિઓ જોવા મળે છે ડોલ્ફિનની, ઓકે. મન્ના બાયોસ્ફિયર રિઝર્વ છે, ઓકે, તો એના હાથમાં પણ જે છે મુખ્યત્વે જોવા મળે છે, ઓકે. તો આ થઈ ગયું આપણે જે ગંગેટિક ડોલ્ફિન, ઓકે, ને પ્રોજેક્ટ ડોલ્ફિન પણ જોઈ લીધું એની અંદર, ઓકે. હવે નેક્સ્ટ આપણે ઈસ્ટર્ન મેરીટાઈમ કોરિડોર આપણે જોઈ લીધું છે. ત્યારબાદ કેજ સ્ટેટ જોઈ લીધું છે. મોરોક્કો જોઈ લીધું છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ વર્મ ઉપચાર. તો કે તાજેતરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ સિદ્ધ છે, ઓકે. તો એને એક સાથે 567 વ્યક્તિઓને વર્મન ઉપચાર પ્રદાન કરવા માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ જે છે બનાવ્યો છે. હવે આપણે વર્મન ઉપચારની જો વાત કરીએ તો દવાની સીધી પ્રણાલીનો એક ભાગ છે, ઓકે, જે વિવિધ સ્વાસ્થ્ય સ્થિતિને સારવાર માટે પ્રખ્યાત છે, ઓકે. આમાં જે છે મુખ્યત્વે જે આપણે પીડા અને વ્યવસ્થાપન છે એના માટે જો વપરાય છે. પીડા વ્યવસ્થાપન એટલે કે તમને જે અલગ અલગ સાંધામાં અથવા તો બીજી કોઈ જગ્યાએ આપણે દુખાવો થતો હોય, ઓકે, તો તેને સોલ્યુશન માટે છે, ઓકે. 108 મહત્વપૂર્ણ જે જીવન ઉર્જા બિંદુઓ છે, ઓકે, જેને વર્મમ તરીકે ઓળખવામાં આવે છે તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે જે સિદ્ધર્સ દ્વારા, ઓકે. સિદ્ધર્સ એટલે જે આમાં જે એક રીતે તમારે જે એક્સરસાઇઝ કરાવતા હોય અથવા તો જે ઉપચાર કરતા હોય કે તેને કહેવામાં આવે છે, ઓકે. પછી આની અંદર અલગ અલગ જેમ કે પીડાઓ જેમ કે મસ્ક્યુલો સ્કેલેટસ પીડા, ઈજાઓ થઈ હોય, ન્યુરોલોજીકલ વિકૃતિઓ થઈ છે, એક રીતે મગજની જે આપણે પીડાઓ કહી શકીએ, ઓકે, તો તેને પર પણ ધ્યાન રાખવામાં આવે છે, ઓકે. વૈજ્ઞાનિક પ્રેક્ટિસ જેમ કે સ્ટ્રોક થઈ ગયું, સંધિવા થઈ ગયું, આઘાત સંબંધિત ઈજાઓ થઈ ગયા, ત્રિવ્ય અને જે ક્રોનિક રોગોની સારવાર. ક્રોનિક રોગો તો બધાને ખબર છે કે જે આખા લાઈફ ટાઈમ તમારે ચાલવાનું હોય તો તેને પણ સારવાર કરવાની જે છે એક રીતે વાત કરવામાં આવે છે આની અંદર, ઓકે. સિદ્ધ દવાની જે હિલિંગ સંભવિતતાની વધતી જતી જે સ્વીકૃતિ છે તેને હાઇલાઇટ કરે છે. આગળ વાત કરીએ તો દક્ષિણ ભારતમાં ઉદ્ભવતી ભારતની સૌથી જૂની દવા પ્રણાલીમાંની એક છે. સંગમ યુગમાં જે આટલે આશરે લગભગ
10,000 BC પહેલાં જે છે સ્ટાર્ટ કરવામાં આવેલી એક રીતે. ઓકે. ફાઉન્ડેશનની વાત કરીએ તો જે સિસ્ટમ જે છે તમિલનાડુના સિદ્ધાંતોના કાર્ય પર આધારિત રાખે છે. ઓકે. નામ જે છે સિદ્ધ ચિકિત્સા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. આ થઈ ગયું આપણે વર્મન ઉપચાર. હવે નેક્સ્ટ વિશે આપણે વાત કરીએ, નેક્સ્ટ ટોપિક વિશે. પ્રાદેશિક જે કેન્દ્ર છે એના ખાતે ઉત્પાદિત શોર્ટ નેક ક્લેમ જે છે જેનું સાયન્ટિફિક નામ છે પાફિયા મલબારીના. ઓકે. તો એના જે છે 30 લાખ બીજ જે છે અષ્ટમુડી તળાવમાં છોડવામાં આવે છે. ઓકે. તો આની અંદર જે અષ્ટમુડી તળાવ જે છે ઘણું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. એના વિશે પણ વાત કરશું. ત્યાર પહેલાં આપણે શોર્ટ નેક ક્લેમ્પ વિશે વાત કરીએ. ઓકે. તો તમે એને આપણે છીપલા કહી શકો છો, ઇંગ્લિશમાં કહીએ તો ક્લેમ્પ કહી શકો છો, આપણે શંખ પણ કહી શકો છો એક રીતે. ઓકે. જે મોટા હોય છે તેને આપણે શંખ કહેતા હોય છે. ઓકે. તો એને આપણે ઇંગ્લિશમાં ક્લેમ્પ કહેવામાં આવે છે. ઓકે. તો આ એક રીતે જે છે આપણે દરિયાઈ આપણે જીવ કહી શકીએ કે જેનો ખાદ્ય તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઓકે. ખાદ્ય વાનગી તરીકે. ઓકે. એક રીતે મૂલ્યવાન બાયવલ જે મોલસ્ક જે છે એક પ્રકાર છે આનો. કે વૃદ્ધિની વાત કરીએ તો ઝડપથી વિકસતી પ્રજાતિઓ છે જેમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી ટોચની ઋતુ જોવામાં આવે છે, ગણવામાં આવે છે. ઓકે. મહત્તમ આયુષ્ય જે છે લગભગ 3 વર્ષનું જોવા મળે છે. ઓકે. 30 મીમીના સેલ જે છે લંબાઈ સાથે તેના પ્રથમ વર્ષમાં જાતીય પરિપક્વત્વ જે છે પ્રાપ્ત કરે છે. ઓકે. કેરળમાં જે ખારા પાણીનું જે અષ્ટમુડી તળાવ છે એમના મુખ્ય મત્સ્ય સંસાધન જોવા મળે છે. ઓકે. ભારતની જે પ્રથમ મરીન સ્ટેવાર્ડશિપ કાઉન્સિલ છે એમાં દ્વારા પ્રમાણિત ફિશરી છે એક રીતે. ઓકે. તો આના દ્વારા જે છે આ ફિશરીને પ્રમાણિત કરવામાં આવે છે. ઓકે. આ કાઉન્સિલ દ્વારા. આગળ વાત કરીએ તો નોંધપાત્ર આર્થિક અને પર્યાવરણીય મહત્વ સાથે અષ્ટમુડી જે તળાવ છે એમાં એક ભંડાર સંસાધન છે. ઓકે. વધારાની આવક પૂરી પાડે છે ત્યાંના લોકોને. કે શેલનો ઉપયોગ જે છે સિમેન્ટના ઉત્પાદનમાં અને વેલ્ડિંગ માટે પણ કાર્બાઇડના બનાવવા માટે પણ થાય છે. ઓકે. સ્થાનિક ફેક્ટરીઓ દ્વારા જે છે આને ખરીદવામાં આવે છે. કે ત્યારબાદ એને આપણે એક રીતે પ્રોસેસિંગ ને એવું બધું કરે છે. ઓકે. અને ગરમીથી સારવાર કરવામાં આવે છે. ઓકે. અને સ્થિર કરવામાં આવે છે એક રીતે. ઓકે. અને છૂટેક વિક્રેતાઓ અને રેસ્ટોરન્ટ છે તેમને વેચવામાં આવે છે. ઓકે. અને આ જે છે મોસ્ટલી તમે 80% જેટલો આપણે એક રીતે આપણે નિકાસ થાય છે વિયેતનામ, મલેશિયા અને થાઇલેન્ડમાં. ઓકે. સિમેન્ટ, કેલ્શિયમ કાર્બાઇડ અને રેતીનો ચૂનો છે એની ઈંટો બનાવવા માટે કાચો માલ તરીકે આનો યુઝ કરવામાં આવે છે. શેલનો એટલે કે જે ઉપર વધી જાય છે તેનો. ઓકે. ત્યારબાદ બાંધકામમાં ચૂનો બાળવા માટે, ડાંગરના ખેતરોમાં, માછલીના ખેતરોમાં એસિડ માટેની જે એસિડ માટી છે એને નિષ્ક્રિય કરવા માટે, જે આપણે એસિડિક માટી છે તેને આપણે નિષ્ક્રિય કરવા માટે કયા આપણે પદાર્થનો યુઝ કરે છે તો તેમાં ચૂનો લખી શકો છો તમે એક રીતે. ઓકે. તેના માટે પણ યુઝ કરવામાં આવે છે. ઓકે. ત્યારબાદ આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ઇમ્પોર્ટન્ટ જે અષ્ટમુડી તળાવ છે. ઓકે. ઘણીવાર ન્યૂઝમાં રહેતું હોય છે. ઓકે. તો તમે અહીંયા જોઈ શકો છો અષ્ટમુડી તળાવ અહીંયા છે. કે બાકીના બધા બીજા તળાવ જે આપણે કાયાકુલમ જે લેક કહેવામાં આવે છે, પછી આ વેમ્બડા લેક થઈ ગયો. ઓકે. પછી આપણે પેરિયાર લેક થઈ ગયો. ઓકે. તો આ જે કેરળના જે છે ઘણા ઇમ્પોર્ટન્ટ જે તળાવ થઈ ગયા. ઓકે. આગળ વાત કરીએ તો એ જે કોલ્લમ જિલ્લો કેરળમાં આવેલો છે. ઓકે. રામસર વેટલેન્ડ છે એક રીતે. અષ્ટમુડીનો અર્થ થાય છે 8 વેણી એટલે કે 8 હાથ કહી શકાય એક રીતે. 8 ચેનલો જોવા મળે છે એને કારણે. ઓકે. કેરળમાં બીજું સૌથી મોટું તળાવ છે. ઓકે. તો આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું. ઓકે. નિંદનકારા નદીમુખ દ્વારા જે છે સમુદ્રમાં વહી જાય છે. ઓકે. તો આ યાદ રાખવું. અને આની અંદર જે છે પાણી ક્યાંથી આવે છે તો કલ્લાડા નદી જે છે પાણી પ્રોવાઈડ કરે છે. હવે આગળ વાત કરીએ તો 14મી સદીની આપણે એક રીતે ક્વિલોન જે છે કોલ્લમ જે વિસ્તાર છે. ઓકે. તો એ જે છે વિશ્વ સાથે જોડતું મહત્વનું બંદર હતું જે આપણે એક રીતે તળાવ પર આવેલું છે. ઓકે. મોરોક્કોના જે સંશોધક ઇબન બતુતા છે તેમને પણ જે મુખ્ય વેપારી કેન્દ્ર તરીકે ઉલ્લેખિત કરેલું આ આપણે જે બંદર છે એક રીતે તેને. ઓકે. અહીંયા ઘણા બધા મેંગ્રોવ્સ જોવા મળે છે. ઓકે. સિઝિનિયમ, ટ્રાવનકોરિયમ અને કોલેમસ રોટાંગ. ઓકે. તો આ બધી જે પ્રજાતિઓ પણ જોવા મળે છે. ઓકે. યાદ રાખવાની જરૂર નથી એ તો. ઓકે. હવે આપણે જો તળાવોની વાત કરીએ તો સૌથી લાંબુ તળાવ જે છે વેમ્બનાડ તળાવ જોવા મળે છે. ભારતનું સૌથી લાંબુ છે. ઓકે. અને જે નહેરુ ટ્રોફી બોટ રેસ છે એના માટે જાણેલું છે તો આ યાદ રાખવું. ઓકે. વેમ્બનાડ તળાવ અને બીજું પણ જે નહેરુ ટ્રોફી બોટ રેસ છે તો એ જે છે પૂમમદા તળાવ જે છે તો એ પણ વેમ્બનાડ તળાવનો જ એક ભાગ જોવા મળે છે. ઓકે. તેની સાથે જોડાયેલું છે. ઓકે. અષ્ટમુડી તળાવ તે જે આપણે જોયું કે કેરળનું સૌથી મોટું તળાવ છે. ઓકે. બીજું સૌથી મોટું સરોવર છે. સૌથી પહેલું કહ્યું છે તો કે સસ્તમકોટ્ટા તળાવ જે છે કેરળનું સૌથી મોટું તાજા પાણીનું તળાવ છે. ઓકે. હવે પછી ત્યારબાદ પેરિયાર તળાવ જે છે એ પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાનનો એક ભાગ છે. ઓકે. જે વન્યજીવોના જે બોટ ક્રૂઝ માટે આદર્શ છે. ઓકે. અને જે કુલમ સરોવર જે છે ત્રિવેન્દ્રમમાં એક મનોહર મીઠા પાણીનું તળાવ છે. ઓકે. તો આટલા તમે ઇમ્પોર્ટન્ટ બને છે આ કેરળના જે તળાવો છે તે. ઓકે. આગળ વાત કરીએ હવે. તો નેક્સ્ટ ટોપિક છે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ. તો તાજેતરમાં મોલ્ડોવાએ અધિકૃત રીતે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ ઓકે તો તેના ફ્રેમવર્કના કરાર પર હસ્તાક્ષર કર્યા છે જે નવીનીકરણ ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે તેની પ્રતિબદ્ધતાને આગળ ધપાવે છે. ઓકે. એક રીતે મેમ્બર બની શકે છે. ઓકે. ફ્યુચરમાં. હવે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સની જો આપણે વાત કરીએ તો 2017માં જે છે અમલમાં આવેલું બધાને ખબર છે. 2020માં યુનાઇટેડ નેશનના તમામ સભ્યો માટે જે છે ખુલ્લું મૂકવામાં આવેલું કે બધા જે છે સભ્યો બની શકે છે. ત્યાં પહેલાં 2017માં શું કરવામાં આવેલું કે જે આપણે શું કહે કે જે ઉપર કર્કવૃત થઈ ગયો ઉપર કર્કવૃત થઈ ગયો અને નીચે
મકરવું થઈ ગયું. ઓકે, તો તેની વચ્ચે જેટલા પણ દેશો આવે છે તે જ ખાલી સભ્ય બની શકે છે એવું કહેવામાં આવેલું, પણ 2020માં જે છે આ ચેન્જ કરી નાખવામાં આવ્યું. ઓકે, ત્યારબાદ આનું મુખ્ય મથક જે છે ગુરુગ્રામ ભારતમાં આવેલું છે. એકમાત્ર જે આપણે એક રીતે ઇન્ટરનેશનલ જે બોડી કહી શકીએ કે જેનું આપણે હેડક્વાર્ટર જે છે ભારતમાં આવેલું છે. ઓકે, ભારત અને ફ્રાન્સ વચ્ચે સહયોગથી પ્રયાસ તરીકે 2015માં જે પેરિસ COP21 થઈ હતી. ઓકે, તો તેના જે છે એક રીતે તેમાં જે છે શરૂ કરવામાં આવેલું છે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ છે તે. ઓકે, આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે જે વૈશ્વિક પ્રયાસો એક કરે છે. આગળ વાત કરીએ આની અંદર, તો કે આની અંદર એક મિશન જોવામાં આવે છે જેને કહેવામાં છે થાવર્ડ 1000. ઓકે, એક રીતે 1000 તરફ એક રીતે. ઓકે, થાવર્ડ્સ 1000 તમે એવું કહી શકો છો. ઓકે, તો આની અંદર 2030 સુધીમાં જે છે સૌર ઉર્જાના રોકાણમાં $1000 બિલિયન જે છે એકત્રિત કરવાના છે. પછી એનર્જી એક્સેસની વાત કરવામાં આવે છે કે વિશ્વભરમાં જે 1 મિલિયન લોકોને એનર્જી એક્સેસ પ્રોવાઈડ કરવી છે અને જે 1000 ગીગાવોટ સૌર ઉર્જા ક્ષમતાનું સ્થાપન કરવાનું છે. ઓકે, તો આ જે છે 1000 તરફ જે છે વ્યૂહરચના જોવા મળે છે. ઓકે, ત્યારબાદ ISA એસેમ્બલી છે જે સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે. ઓકે, જે બીજી બધા કામ જેમ કે નીતિનો આકાર આપવો, પછી જે કરાર છે એનું અમલીકરણ કરવું, તે બધુંની દેખરેખ કરવી. ઓકે, તો એ બધાનું કામ કરે છે. સભ્યની વાત કરીએ તો 104 સભ્યો જોવા મળે છે અને 16 લોકોએ જે છે આની અંદર સહી પણ કરી છે. આની અંદર મુખ્ય પહેલની વાત કરીએ તો સ્કેલિંગ જે સ્કોલર એપ્લિકેશન ફોર એગ્રીકલ્ચર યુઝ, જેની અંદર આપણે સૌર સંચાલિત પાણીના પંપ છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. પછી IS ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ કેર્સ જોવા મળે છે જે આરોગ્ય સંભાળની પ્રણાલી માટે સૌર ઉર્જા ઉકેલો પ્રદાન કરે છે. સોલરાઇઝ હીટિંગ અને કુલિંગ સિસ્ટમ જે એને આપણે ઘરની અંદર અથવા તો વ્યાપારિક અને ઔદ્યોગિક જે વિસ્તારો છે. ઓકે, તો તેમાં ગરમી અને ઠંડકની જે માંગ છે તેને આપણે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરીને પૂરી કરીએ તો તેના માટે કામ કરે છે. ઓકે, ત્યારબાદ ગ્લોબલ સોલર ફેસિલિટી તો COP27 ખાતે શરૂ કરવામાં આવેલી, જે આફ્રિકામાં ઓછી સેવા ધરાવતા જે વિસ્તારો છે એમાં સૌર રોકાણને ઉત્પ્રેરિત કરવાનું કાર્ય કરે છે. ઓકે, તો આ જોવા મળે છે આપણું ISAની અંદર. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ તો ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી હોમી ભાભા ચેર સ્કીમ. ઓકે, તો વિજ્ઞાન અને ટેકનોલોજી માટેના જે કેન્દ્રીય રાજ્યમંત્રી છે તો એમને જે છે DEAE એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી હોમી ભાભા ચેર્સ યોજના જે છે એ રાજ્યસભામાં માહિતી આપેલી. ઓકે, હવે આ એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે, પણ જોઈ લઈએ તો પણ એક રીતે. ઓકે, અણુ ઉર્જા વિભાગ જે છે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી જે કહે છે તો તે વહીવટી સંસ્થા છે. ઓકે, આની અંદર શું છે તો કે પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકો અને પ્રોફેસરો છે એને ઓળખવામાં આવશે. ઓકે, અને એમને જે ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરિંગની એક તકો પૂરી પાડવામાં આવશે. ઓકે, અને નિવૃત્ત થયા લોકો છે એમનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવે છે. ઓકે, હવે આની અંદર જે સંવેદનશીલ અને નિર્ણાયક જે તકનીકો છે એમાં વિકાસ માટે સામેલ લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને પસંદ કરેલા ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસ હાથ ધરવા માટે સક્ષમ બનાવશે એ લોકોને. કેવી રીતે એના વિશે પણ વાત કરશું આપણે થોડી વારમાં. હવે આની અંદર જે કાર્યકાળ જે છે એક રીતે કાર્યકાળ પસંદગી સમિતિ બનાવવામાં આવશે જે 1 થી 5 વર્ષની અંદર જે છે એક રીતે કાર્યકાળ આપવામાં આવશે એને. ઓકે, ત્યાં બધાની અંદર શું કરવામાં આવશે કે એની અંદર નાણાકીય લાભો પ્રોવાઈડ કરવામાં આવશે જે લોકોને આપણે સિલેક્ટ કરવામાં આવશે આ કમિટી દ્વારા તે લોકોને. ઓકે, તો આમને જે છે દરેક પુરસ્કાર મેળવનારને જે છે દર મહિને 2 લાખ સુધીનું આપણે માનદ વેતન આપવામાં આવશે, જેનો ઉપયોગ જે છે પેન્શનની કુલ રકમ, મતલબ આ બધું યાદ રાખવાની જરૂર નથી કે કેવી રીતના આપવામાં આવશે, પણ ટોટલ જે છે 2 લાખ સુધી આપવામાં આવશે. કે ટેલિફોન બિલ અલગથી આપવામાં આવશે. ઓકે, પુસ્તકો માટે ખાસ કરીને જે 10,000 જેટલા આપવામાં આવશે. ઓકે, ટોટલ જે છે એક વર્ષ માટે 1,25,000 આપવામાં આવશે. ઓકે, અને વાહન પણ પૂરું પાડવામાં આવશે. ઓકે, તો આ બધું જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે, હવે આમાં એક વસ્તુ એવું છે કે મતલબ શું કહે કે રિસર્ચ કરવા માટે જે છે આ પૈસા પ્રોવાઈડ કરે છે જે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી હોમી ભાભા ચેર સ્કીમ છે તેની અંદર. ઓકે, તો આટલું જ છે આની અંદર. ઓકે, બીજું આપણે વાત કરીએ આગળ તો કે સમર્થ ઉદ્યોગ ભારત 4.0 પહેલ. ઓકે, તો તાજેતરમાં ભારે ઉદ્યોગ અને સ્ટીલ રાજ્યમંત્રી છે એમને રાજ્યસભામાં સમર્થ ઉદ્યોગ જે ભારત 4.0 છે પહેલ વિશે માહિતી પૂરી પાડેલી. હવે આજે શું છે તો કે આજે થઈ ગયું કે ઉદ્યોગ અને જાહેર સાહસો મંત્રાલય છે તેના હેઠળ છે. ઓકે, કેપિટલ ગુડ્સ સેક્ટરમાં જે છે સ્પર્ધાત્મકતા વધારવા માટેની યોજના છે. ઓકે, હવે ઉત્પાદકો, વિક્રેતાઓ અને ગ્રાહકો છે એના માટે મુખ્ય હિસ્સેદારો તરીકે સમાવવામાં આવે છે. ઓકે, આનો હેતુ શું છે તો કે પ્રાયોગિક અને પ્રદર્શન કેન્દ્રો દ્વારા ભારતીય ઉત્પાદનોના ઉદ્યોગોને ઉદ્યોગ 4.0 વિશે જાગૃતિ આપી. ઓકે, એક રીતે જાગૃત કરવાનું આપણે વાત કરવામાં આવે છે. ઓકે, અને આ આખી પહેલ છે એ જાગૃતિ માટેની છે. ઓકે, આને માટે જે છે જાગૃતિ માટે એક રીતે સમર્થ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે. કઈ જગ્યાએ તો કે સેન્ટર ફોર ઇન્ડસ્ટ્રી 4.0 જે લેબ પુણેમાં છે. ઓકે, ત્યારબાદ IITDAIA ફાઉન્ડેશન ફોર ધ સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ IIT દિલ્હી ખાતે છે. પછી I4.0 ભારત એ જે છે બેંગલુરુ પાસે છે. સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ ડેમો એન્ડ ડેવલપમેન્ટ સેલ જે CMTI બેંગલુરુમાં છે. ઓકે, તો આ 4 જગ્યાએ જે છે આપણે સમર્થ કેન્દ્રો જે છે બનાવવામાં આવે છે, સ્થાપવામાં આવે છે. કે એ શું કરશે તો કે જે ઉદ્યોગ 4.0 જે પહેલ છે. ઓકે, તો તેના વિશે જ્ઞાન ફેલાવવાનું, કાર્યક્રમનું યોજવાનું કામ કરશે, સમજવામાં, અમલ મૂકવામાં મદદ કરશે. ઓકે, અને હાર્ડવેર થઈ ગયું, સોફ્ટવેર થઈ ગયું, ડેવલપમેન્ટ થઈ ગયું, સ્ટાર્ટઅપ થઈ ગયું, MSME થઈ ગયું, તો એ લોકોને ડેટા એનાલિટિક્સ જેવા જે ક્ષેત્રો છે એમાં સલાહ આપવાનું કાર્ય કરશે. ઓકે, તો આટલું જ છે આની અંદર. ઓકે, અને આ જે છે એક રીતે કોઈ પણ પ્રકારની જે નાણાકીય
નાણાકીય સહાય આપતું નથી. ઓકે, તો આ યાદ રાખી શકો છો તમે આની અંદર. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો કે નેક્સ્ટ ટોપિક છે આપણે કાલેશ્વરમ લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ. ઓકે, તો નેશનલ ડેમ સેફ્ટી ઓથોરિટી જે છે એને કાલેશ્વરમ લિફ્ટ ઇરિગેશન સ્કીમ છે એના પર તેમનો અંતિમ રિપોર્ટ જે છે જારી કર્યો છે. ઓકે, હવે આપણે કાલેશ્વરમ લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટની જો વાત કરીએ તો એ જે છે તેલંગાણા ભારતના ગોદાવરી નદી જે છે તેના પર બાંધવામાં આવ્યું છે. કે હૈદરાબાદ અને સિકંદરાબાદ સહિત જે તેલંગાણાના જે 31માંથી 20 જિલ્લાઓ છે એમાં લગભગ 45 લાખ હેક્ટર જેટલું જમીનની સિંચાઈ અને પીવાના પાણીના હેતુ માટે પૂરું પાડવા માટે જે છે આ બનાવવામાં આવેલું છે. ઓકે, તો તમે આમાં જોઈ શકો છો કાલેશ્વરમ જે છે અહીંયા આવેલું છે. ઓકે, તેલંગાણામાં. ઓકે, હવે આ જે છે આપણે જ્યારે લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટની વાત કરીએ છીએ. ઓકે, તો આપણે એક રીતે નીચાણવાળા વિસ્તારમાંથી ઊંચાણવાળા વિસ્તારોમાં લઈ જવાની વાત કરતા હોય છે. ઓકે, હાલમાં જે છે વિશ્વનો સૌથી મોટો મલ્ટી સ્ટેજ લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ કહી શકીએ એક રીતે. ઓકે, પ્રાણહિતા અને ગોદાવરી નદીનો સંગમ પર આવેલું છે એક રીતે. ઓકે, હવે આની અંદર પ્રાણહિતા નદીની વાત કરીએ તો વર્ધા, પેનગંગા, વેનગંગા નદી જેવી જે નાની ઉપનદીઓ છે એના સંગમમાં ઉપખંડમાં 7મો સૌથી મોટો ડ્રેનેજ બેસિન બનાવે છે. ઓકે, હવે આની અંદર જે છે આટલા લિંક્સના આટલા પેકેજો જોવા મળે છે, ગાળો આટલો જોવા મળે છે, કેનાલ આટલી જોવા મળે છે. તો ભાઈ યાદ રાખવાની જરૂર નથી કે કુલ ટોટલ પાણી આટલું છે. એમાં અલગ અલગ જગ્યાથી જેમ કે મેડીગટ્ટા બેરે થઈ ગયું, શ્રીપદા યેમલ્લા પ્રોજેક્ટ થઈ ગયું, ભૂગર્ભ જળ થઈ ગયું. તો આ બધાની જગ્યાથી મતલબ આવું પાણી લેવામાં આવશે ને ટોટલ આટલું પાણી ભેગું કરવામાં આવશે અને આ પાણી જે છે આવી અલગ અલગ જગ્યા જે છે આપવામાં આવશે. ઓકે, આપણે સિંચાઈ માટે અને આપણે યુઝ કરવા માટે એક રીતે. ઓકે, તો આ થઈ ગયું. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ CE-20 ક્રાયોજેનિક એન્જિન. તો તાજેતરમાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન તેના જે ક્રાયોજેનિક એન્જિન છે એનું દરિયાઈ સ્તરનું હોટ સ્ટેટ જે છે એને સફળતાપૂર્વક હાથ ધરેલું. ઓકે, હવે જે આપણે CE-20 જે ક્રાયોજેનિક એન્જિનની આપણે વાત કરીએ તો ઈસરોનું જે આપણે લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટર છે. ઓકે, તો આ જે સેન્ટર જ છે. ઓકે, તો લિક્વિડ પ્રોપલ્શન એટલે ખાલી ફ્યુલની વાત કરવામાં નથી આવતી. ઓકે, સેન્ટર છે એના માટેનું એક સ્પેસિફિક. ઓકે, તો એની જે છે સ્વદેશી એન્જિન છે એક રીતે ઇન્ડિજિનિયસલી ડેવલપ એન્જિન કહી શકાય. ઓકે, તો તેના દ્વારા બનાવવામાં આવેલું છે. ઓકે, હવે LMV જે લોન્ચ વ્હીકલ જે આપણે M3 જોવા મળે છે. ઓકે, તે વ્હીકલના ઉપલા સ્ટેજ માટે વાપરવામાં આવે છે. ઓકે, ઉપલા સ્ટેજ એટલે પ્રથમ સ્ટેજ તમે કહી શકો છો. ઓકે, 19 ટનનું થ્રસ્ટ લેવલ પર કામ કરવા માટે લાયક છે ઓલરેડી. ઓકે, અને LMV જે 6 LMV3 મિશનના ઉપલા તબક્કામાં સફળતાપૂર્વક સંચાલિત કરવામાં આવેલું. ઓકે, હવે આની અંદર જે તાજેતરમાં 20 ટન થ્રસ્ટ લેવલમાં જોવા મળે છે. ઓકે, એક રીતે આપણે અત્યાર સુધી 19 ટનનું જોવા મળતું હતું. ઓકે, હવે 20 ટનને આપણે કેવી રીતના લઈ જઈ શકીએ કે તેના માટે ગગનયાન જે મિશન થશે તેના માટે ક્વોલિફાય થયું છે અત્યાર સુધી. ઓકે, અને C-32 સ્ટેજ માટે 22 ટનનું થ્રસ્ટ લેવલ પર અપગ્રેડ કરવામાં આવશે જે લોન્ચ વ્હીકલની પેલોડ ક્ષમતામાં વધારો કરશે એક રીતે. ઓકે, એટલે કે આપણે વધારે જે ભારે સેટેલાઇટ જે છે તેને આપણે લઈ જઈ શકીએ. જો 22 ટનની હોય તો તેને આપણે લઈ જઈ શકીએ. તો તેના માટે એક રીતે કામ કરવામાં આવે છે. ઓકે, એક રીતે આગળ વાત કરીએ તો કે આની અંદર મુખ્ય લક્ષણો જેમ કે નવીન ડિઝાઇન જોવા મળશે, એન્ટીના પરીક્ષણમાં અગાઉની જે જટિલતા છે એને દૂર કરવામાં આવે છે, નોઝલ એરિયા અને રેશિયોને આ બધું ચેન્જ કરવામાં આવે છે. તો આ બધું યાદ રાખવાની જરૂર નથી. ઓકે, મહત્વની વાત કરીએ તો જે સ્વદેશી એન્જિનના વિકાસમાં મહત્વપૂર્ણ પગલું છે કહી શકાય. ઓકે, અને જટિલ રોકેટ પ્રોપલ્શન પડકારને પહોંચી વળવા માટે ઈસરોની ક્ષમતાને દર્શાવે છે. ઓકે, તો આ થઈ ગયું. તો આપણે CE-20 ક્રાયોજેનિક એન્જિન. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ તો કે હિમોફિલિયા એ માટે જીન થેરેપી. તો સંશોધકોએ જે લેન્ટીવાયરસ વેક્ટરનો ઉપયોગ કરીને જે ગંભીર હિમોફિલિયા એ જે છે એના માટે સફળ જનીન ઉપચાર જે છે એના અજમાયશ જે હાથ ધરી છે. ઓકે, જે એક સીમા ચિહ્ન જે હાંસલ કર્યું છે. ઓકે, તો આની અંદર જે હેમોફિલિયા એની જો આપણે વાત કરીએ તો એ શું છે તો કે ક્લોટિંગ ફેક્ટર જે 8 છે. ઓકે, તો તેની ઉણપને કારણે વારસાગત જે રક્તસ્રાવ ડિસઓર્ડર છે. ઓકે, એટલે કે ધારો કે તમે મતલબ તમને કોઈ પગમાં અથવા તો બીજી કોઈ જગ્યાએ તમને વાગ્યું હોય. ઓકે, અને તમારું જે લોહી જે છે નીકળ્યા કરે છે. ઓકે, તો એ લોહી જે છે તમારું અટકતું નથી કેમ કે તમારામાં જે છે ક્લોટિંગ ફેક્ટર જે 8 છે એ ગાયબ હોય છે. એને કારણે જે છે તમારું જે લોહી બંધ થઈ જવું જોઈએ, ક્લોક થઈ જવું હતું, બંધ થઈ જવું જોઈએ હતું. ઓકે, તો એ નથી થતું. તો એને કારણે જે છે એના માટે મતલબ એના માટેનું સોલ્યુશનની જે છે એ વાત કરવામાં આવી છે એની અંદર. ઓકે, એના માટે એક રીતે આપણે ઉપચારની વાત કરવામાં આવી છે. ઓકે, તો આનુવંશિક કારણ જે છે એક્સ રંગસૂત્ર પર ખામીયુક્ત જનીનને કારણે જોવા મળે છે. એક્સ એટલે કે આપણે જે XY રંગસૂત્ર જોવા મળે છે. ઓકે, આપણા શરીરમાં જે છે આપણે 23 જોડ જોવા મળે છે અને 46 રંગસૂત્રો જોવા મળે છે. કે તેમાં જે એક્સ રંગસૂત્ર જોવા મળે છે કે તેની સાથે એક ખામીયુક્ત જનીન જે જોવા મળે છે એને કારણે આ જે છે આનુવંશિક કારણ બને છે. ઓકે, એટલે કે તમારા પપ્પામાં હશે તો તમારામાં પણ આવવાની શક્યતા રહે છે. કે પુરુષોમાં વધુ સામાન્ય જોવા મળે છે, સ્ત્રીઓમાં સામાન્ય રીતે વાહક તરીકે. એટલે કે જે સ્ત્રીઓમાં જે છે આ નથી જોવા મળતું, ખાલી વાહક તરીકે સ્ત્રીઓ જે છે એ વાહક તરીકે વર્તે છે. એટલે કે જો સ્ત્રીઓનું જે બાળક થશે, ઓકે, છોકરું જો હશે, ઓકે, છોકરી નહીં પણ છોકરો જો હશે, ઓકે, તો તેનામાં જે છે આ વસ્તુ ફરીથી આગળ જોવા મળી શકે છે. ઓકે, ઈજા અથવા તો સર્જરી પછી જે છે એમાં જો રક્તસ્રાવ જોવા મળે છે, પછી કારણ વગર સાંધા અને સ્નાયુમાં આંતરિક રસ્તાઓ જોવા મળે છે, અસામાન્ય અથવા તો વારંવાર જે
ઉઝરડા જોવા મળશે એક રીતે. ઓકે, એટલે કે આપણે શું કહેવાય કે રૂઝાતું નથી. પછી સાંધામાં રક્તસ્રાવ, પીડા અને સૂજાનું કારણ બને છે. ઓકે, તો આ બધું જોવા મળે છે લક્ષણોમાં. પછી આની અંદર જે રિપ્લેસમેન્ટ થેરેપી આપણે યુઝ કરવામાં આવે છે એક રીતે. ઓકે, તે એક પ્રમાણભૂત સારવાર છે જેની અંદર જે છે ગઠન પરિબળોને નસોમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે કે જે ખામીયુક્ત પરિબળોને જે 8 જે છે એને બદલવામાં આવે છે. ઓકે, એક રીતે આની અંદર શું કરવામાં આવે છે કે માનવનું જે પ્લાઝ્મા છે, ઓકે, બીજા માનવનું જે પ્લાઝ્મા છે એનામાંથી અથવા તો તારવેલું અથવા તો કૃત્રિમ રીતે ઉત્પાદિત કરેલું જે રિકોમ્બિનેન્ટ જે ગઠન છે એ પરિબળો કાઢવામાં આવે છે અને જેની પાસે આ જે વસ્તુ નથી, કઈ વસ્તુ? તો કે જે આપણે શું કહેવાય પરિબળ જે એ છે. ઓકે, તો એ નથી, તો એ જે છે નાખવામાં આવે છે બીજા મનુષ્યમાંથી કાઢીને, જે પ્લાઝમામાંથી કાઢીને નાખવામાં આવે છે. ઓકે, એક રીતે. ઓકે, અને તેને કારણે શું થાય છે કે જે શરીરમાં જે છે ગંઠાઈ જવાના પરિબળને ટૂંકું આયુષ્ય મળે છે એક રીતે. ઓકે, અને એન્ટીબોડીઝ ગંઠાઈ જવાની જે પરિબળ છે નિષ્ક્રિય કરી શકે છે અને અસરકારકતા જે છે ધીમે ધીમે ઘટી પણ જાય છે. ઓકે, તો એની પર પડકારો થઈ ગયો. ઓકે, હવે આની માટે જે છે રેક્ટોવેનિયન જે છે શું છે? તો કે ગંભીર હેમોફિલિયા એ માટે પ્રથમ એફડીએ મંજૂરી, એટલે કે આપણે જે શું કહે કે વધારે પડતું જો લોહી પડી જતું હોય, બહાર નીકળી જતું હોય. ઓકે, તો એના માટે ફર્સ્ટ એડ તરીકે આપણે કહી શકીએ તો એના માટે જર્નીનો ઉપચાર કહી શકાય. ઓકે, તો એ જે છે સુધારેલા જીન એન્કોડિંગ ફેક્ટર જે 8 છે. ઓકે, તો તેને પહોંચાડવા માટે એડેનોન સંબંધિત જે વાયરસ છે. ઓકે, તો તેની યુઝ કરવામાં આવે છે. ઓકે, વેક્ટર તરીકે એક રીતે શું કરવામાં આવે છે કે આ જે વાયરસ છે. ઓકે, તો એમાં જે છે તમારા શરીરમાં જે છે જે જીન એન્કોડિંગ ફેક્ટર 8 છે. ઓકે, તો તે નાખવા માટે વેક્ટર તરીકે ઉપયોગ, એક રીતે સહાયક તરીકે ઉપયોગ કરવામાં આવશે. ઓકે, હવે જે આયુ જે જનીન ગઠન પરિબળ 8 જે છે ઉત્પન્ન કરવા માટે યકૃતના કોષોમાં એકીકૃત થાય છે. ઓકે, હવે વાર્ષિક રક્તસ્રાવનો દર ઘટાડે છે. રોગપ્રતિકારક પ્રતિક્રિયાઓને દબાવવા માટે કાર્ટિકોસ્ટેરોઇડ જે છે એની જરૂરિયાત છે. ઓકે, તો આ બધું યાદ રાખવાની જરૂર નથી. ઓકે, ખાલી એટલું છે કે તમારા જે શરીરમાંથી જે તમારું લોહી વહી જતું. ઓકે, તો એ રોકવા માટે એની સારવારની મતલબ સારવાર કરવા માટે જે છે આ જે જનીન જે છે એક રીતે વિકસાવવામાં આવી છે, બીજા માણસમાંથી લેવામાં આવેલું છે, તેને કહેવામાં આવે છે આપણે રિપ્લેસમેન્ટ થેરેપી. ઓકે, બીજા માણસમાંથી લઈએ તો, અને એના માટે જો બીજા માણસ પાસેથી ના લેવો હોય કે તો એ જે છે રેક્ટોવેનિયન જે છે એક રીતે વિકસાવવામાં આવેલ છે જે તમારા શરીરમાં જે છે ઓટોમેટિકલી જે જીન એન્કોડિંગ ફેક્ટર જે છે વધારી શકે છે. તો એ નાખવા માટે તમારે એડેનિન જે સંબંધિત વાયરસ છે તેનો યુઝ કરવામાં આવે છે એઝ અ વેક્ટર તરીકે, જે તમારા શરીરમાં આ જે જીન એન્કોડિંગ ફેક્ટર જે 8 છે એ પહોંચાડવાનું કામ કરશે. ઓકે, તો આટલું સિમ્પલ છે. આની અંદર વધારે કંઈ મગજ દોડાવવાની જરૂર નથી. ઓકે, તો આ થઈ ગયું. ઓકે, હવે આની અંદર એવું છે કે ભાગ્યે જ પૂર્વ અસ્તિત્વને ટ્રિગર કરી શકે છે, એટલે કે તમારું જે આગળ જોવા મળતું હતું તેને ભાગ્યે ટ્રિગર કરી શકે છે. ઓકે, ગઠન પરિબળો લાંબા ગાળાના ઉત્પાદનને સુનિશ્ચિત કરે છે એક રીતે. ઓકે, જે આજીવન અસરકારકતા માટે પુખ્ત સ્ટેમ કોશિકામાં જીન ટ્રાન્સફર કરવું જરૂરી છે. ઓકે, ભારતનો અભિગમ છે. ઓકે, તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ જંગલી મુર્ગા. તો તાજેતરમાં હિમાચલ પ્રદેશના જે મુખ્યમંત્રી છે એમને જંગલી મુર્ગા જે ગ્રે જંગલ ફોલ જે છે એના કથિત સેવનને લઈને વિવાદ ઉદ્ભવ થયો છે. ઓકે, હવે આપણે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટની જો સૌપ્રથમ વાત કરીએ, કેમ કે આના હેઠળ જે છે જંગલી મુર્ગાને મતલબ હિમાચલ પ્રદેશ છે તેના મંત્રીએ જે છે એક રીતે સેવન કર્યું છે એના માટેની શું વાત છે. ઓકે, તો જે ગ્રે જંગલ ફાઉલ જે છે તે અનુસૂચિ 1માં આવે છે, જે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ છે એની હેઠળ. ઓકે, શિકાર કરવો અથવા તો તેનું સેવન કરવું જે છે ફોજદારી ગુનો થઈ ગયો એક રીતે. ઓકે, અને જે પર્યાવરણ કાયદાઓનું પાલન સુનિશ્ચિત કરતી વખતે સ્થાનિક પરંપરાઓ જાળવવા માટે જરૂરિયાતોને હાઇલાઇટ કરે છે. હવે આની અંદર કલમ જોવા મળે છે જે ભારતીય ન્યાય સંહિતા છે તેની કલમ 353 છે, એ ખોટી માહિતી ફેલાવવા સંબંધિત છે, જે નફરતને પ્રોત્સાહન આપે છે. ઓકે, અને કલમ 356 જે છે માનહાનિ અથવા તો પ્રતિષ્ઠાને ઇરાદાપૂર્વક નુકસાન પહોંચાડે છે તેના વિશે વાત કરે છે. ઓકે, તો આ યાદ રાખવાની તો જરૂર નથી. ઓકે, હવે રેડ જંગલ ફાઉલ ગેલસની જો આપણે વાત કરીએ, સાયન્ટિફિક નામ છે આનું. ઓકે, તો એ જે છે ઘરેલું ચીકણનો જંગલી પૂર્વજ કહી શકાય એક રીતે. ઓકે, કઈ જગ્યાએ તો ભારત, ચીન, મલેશિયા અને આસપાસના પ્રદેશોમાં જોવા મળે છે. ઓકે, આદિકાળના જંગલોમાં જોવા મળે છે, શુષ્ક ઝાડીઓમાં, ગૌણવૃદ્ધિના જંગલોમાં જોવા મળે છે. ઓકે, એક રીતે આપણે જે અત્યારે જે ચિકન જોવા મળે છે. ઓકે, તો એનું જે એક રીતે આનુવંશિક શું કહે કે જંગલી વસ્તીની આનુવંશિક શુદ્ધતાને જોખમમાં મૂકે છે. ઓકે, લાલ જંગલ પક્ષીની શુદ્ધ વસ્તીને બચાવવા મહત્વ પર અપૂરતું શિક્ષણ જોવા મળે છે, તેને કારણે જે છે આનું જે છે એક રીતે શું કહે કે સેવન થતું હોય છે. ઓકે, દક્ષિણ પૂર્વ એશિયામાં લગભગ 5000 વર્ષ પહેલાં ઘરેલું પ્રારંભિક માનવ સમાજો માટે નિર્ણાયક ખોરાક તરીકે સ્ત્રોત બની ગયેલો. ઓકે, પાછળથી આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને પેસિફિક ટાપુઓમાં પરિચય થયેલો આ જે મરઘાઓ છે તેમનો. ઓકે, ઓછામાં ઓછી ચિંતા જે છે લિસ્ટ કન્સર્નમાં આવે છે આયુસીએન પ્રમાણે. કે વિશાળ ભૌગોલિક શ્રેણીમાં વ્યાપક વિસ્તરણ જોવા મળે છે. સ્થિર વસ્તીના વલણો નબળાઈ માપદંડો પૂર્ણ કરવા માટે પૂરતા ઝડપી નથી. ઓકે, અને વસ્તી કદ અને વલણો સંવેદનશીલ સ્થિતિને ટાળવા માટે પૂરતા હોવાનું માનવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ ટોપિક છે ડાર્ક ધૂમકેતુ. તો કે નાસા વૈજ્ઞાનિકોએ ડાર્ક કોમેટ છે
તે તરીકે ઓળખાતા જે અવકાશી પદાર્થો છે એના નવા વર્ગની નજીકની અભ્યાસ કર્યું છે. ઓકે. હવે આમાં પણ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે. તો આમાં જે આપણે એસ્ટ્રોઇડ જેવા જ હોય છે. ઓકે. પરંતુ જે ધૂમકેતુ છે એની લાક્ષણિક રીતે ચમકતી પૂંછડીનો અભાવ હોય છે. ઓકે. હવે 2016માં જે છે પ્રથમ સંકેત જ્યારે એસ્ટ્રોઇડ 2003 RM છે તેને અસામાન્ય ભ્રમણ કક્ષામાં વિચલન દર્શાવેલું તે એને કારણે જે છે આની અંદર લોકોએ જે છે વધારે હાથ ધરેલું શોધખોળ. ઓકે. ખગોળશાસ્ત્રીઓએ શ્યામ ધૂમકેતુનું અસ્તિત્વની પુષ્ટિ કરી છે અને તાજેતરના અભ્યાસમાં આવા 14 પદાર્થોને ઓળખી કાઢ્યા છે. ઓકે. હવે આમાં જે છે 2 શ્રેણીઓ બનાવવામાં આવી છે. એક બાહ્ય ડાર્ક ધૂમકેતુ કહેવામાં આવે છે. ઓકે. જે મોટી તરંગી જે ભ્રમણ કક્ષા ધરાવે છે. ઓકે. એટલે કે સૂર્યથી દૂર જોવા મળે છે આ. અને બીજી છે આપણે આંતરિક શ્યામ ધૂમકેતુ. ઓકે. તો એ જે છે નાની અને લંબગોળ ભ્રમણ કક્ષા જોવા મળે છે જે સૂર્યની નજીક જોવા મળે છે. ઓકે. તો આવી રીતના બે આપણે એક રીતે ભાગ પાડવામાં આવે છે જે ધૂમકેતુ જોવા મળે છે તેના. ઓકે. હવે વિશેષતાઓની વાત કરીએ તો ઘણીવાર નાનું થોડા મીટરથી માંડીને 100 મીટર સુધી પહોળું હોઈ શકે છે. ઓકે. પૂંછડીઓ બનાવવા માટે સામગ્રીનો અભાવ હોય, જો ઓછી દૃશ્યમાન અને ઝડપી સ્પિનિંગ હોય છે એને કારણે બધી દિશામાં ગેસ જે છે અને ધૂળ જે છે વિખેરાઈ જાય છે એને કારણે એની પૂંછડી નથી જોવા મળતી. ઓકે. ભ્રમણ કક્ષાની વાત કરીએ તો વિસ્તરેલ લંબગોળ માર્ગોને અનુસરી શકે છે, સૂર્યની નજીક આવે છે અને ત્યાર પછી સૌરમંડળની સૌથી દૂરના વિસ્તારોમાં જતા રહે છે. ઓકે. તો આ થઈ ગયું. ઓકે. ધૂમકેતુ. હવે નેક્સ્ટ વાત કરીએ બેગા જનજાતિ. તો તાજેતરમાં પ્રખ્યાત જે બેગા આદિવાસી કલાકાર છે જેમને પદ્મશ્રી પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે જોધૈયા બાઈ. ઓકે. તેમનું જે છે લાંબી માદગી બાદ 86ની વર્ષે વયે જે છે અવસાન થયું છે. હવે જે જોધૈયા બાઈનું જો આપણે યોગદાન જોઈએ તો બેગા આદિવાસી કલા છે તેને આંતરરાષ્ટ્રીય માન્યતા આપેલ. ઓકે. કલાના ક્ષેત્રમાં તેમના અસાધારણ યોગદાન માટે 2023માં એમને પદ્મશ્રી પણ એનાયત કરવામાં આવેલો. ઓકે. તેમની જે આર્કટિક કેનવાસ પર જે બેગા આદિવાસી સંસ્કૃતિ ચિત્રણ છે. ઓકે. તમે જેમાં જોઈ શકો છો પેઇન્ટિંગ. ઓકે. તો એના કારણે જે છે વિશ્વભરમાં જે છે પ્રસિદ્ધ છે એ. ઓકે. હવે બેગા જનજાતિની જો આપણે વાત કરીએ તો ખાસ કરીને નબળા આદિવાસી એટલે કે પર્ટિક્યુલર વનરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. ઝારખંડ, છત્તીસગઢ, બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે. રોજિંદા જીવનમાં વપરાતું એક મહત્વપૂર્ણ સાધન છે વાંસ જે છે. તો કે વસવાટના અધિકારો એટલે કે જેને વસવાટના અધિકારો આપવામાં આવે સૌપ્રથમ સમુદાય છે. ઓકે. જંગલનો જે એક રીતે જંગલમાં વસવાટ કરવાનો અધિકાર આપવામાં આવેલો આ જે બેગા જનજાતિ છે તેમને. ઓકે. હવે આજીવિકાની વાત કરીએ તો અર્ધવિચરતી, પછી સ્લેશ એન્ડ બર્ન એટલે કે જે આપણે ધૂમકેતુની વાત કરીએ છીએ કે તે જ કરે છે જેને આપણે એમની ભાષામાં બેવર તરીકે ઓળખવામાં આવે છે. કે મુખ્યત્વે ગુણ વન પેદાશો પર આધાર રાખે છે. ચોક્કસ ટેટૂસ જોવા મળે છે. એ ટેટૂસ કઈ રીતના બનાવવામાં આવે છે તો કે અભિન્ન રામટીલા બીજ અથવા તો નાઇજર બીજ એટલે કે કોફી બીજ આપણે કહી શકીએ. ઓકે. નાઇજર બીજ, સોરી, કોફીના બીજ નહીં. ઓકે. નાઇજર બીજ જે અલગથી આવે છે. ઓકે. તો એમાંથી મળેલું જે કાજલ છે તેનો ઉપયોગ કરીને ટેટુ બનાવવાનું કામ કરે છે. ઓકે. પછી માદક પદાર્થો તૈયાર કરવા માટે આંથોને નિષેધિત કરવામાં આવે છે. ઓકે. અને જે તેમના આહાર અને સંસ્કૃતિનો આવશ્યક ભાગ જોવા મળે છે. ઓકે. જે મહુવાના જે વૃક્ષો છે એમાંથી દારૂ પણ બને છે બધાને ખબર જ હશે. ઓકે. તો આ બધું જોવા મળે છે. ઓકે. તો ગાઈસ આજ માટે આટલું જ છે. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, ફતેહ માતરમ.